निजात्मानं ब्रह्मरूपम् देहत्रयविलक्षणम् विभाव्यतेन कर्तव्या भक्तिः कृष्णस्य सर्वदा भक्तिः कृष्णस्य सर्वदा। સહજાનંદ સ્વામી મહારાજની છે, ગુરુ હરિપ્રસાદ સ્વામી મહારાજની છે, પ્રગટ ગુરુ હરિ દાસાનુદાસ પ્રબોધ જીવન સ્વામી મહારાજની જય જય જય, હરિપ્રબોધમ સમાજની જય જય જય, દાસના દાસ થવાની જય જય જય. શિક્ષાપત્રી સંજીવની પારાયણમાં આજે આપણે પૂજ્ય સમ્યકબેનનો લાભ લેવાના છીએ. સમ્યકબેન રાજકોટના બહેનોના સેન્ટરના પાયાના સાધક, પોતે છેલ્લા 36 વર્ષથી વિરાણી સાયન્સ કોલેજમાં બાયોકેમિસ્ટ્રી ડિપાર્ટમેન્ટમાં પ્રોફેસર અને હેડ તરીકે સર્વોપરી નિમિત્ત બનીને સેવા કરી રહ્યા છે. એમણે બાયોકેમિસ્ટ્રી સબ્જેક્ટમાં PhD કર્યું છે. લૌકિક દ્રષ્ટિએ ખૂબ ઊંચી પોસ્ટ પર છે. તે છતાં સમ્યક જ્યારે સાધકોની મધ્યે હોય ત્યારે તેમને પોતાના હોદ્દાનું કિંચિત જાણપણું ડોકાય નહીં. એમનું જીવન ખૂબ સરળ છે. પોતે પ્રોફેસર તરીકે ભણાવતા હોય કે આશ્રમના રસોડામાં રસોઈ બનાવવાની સેવા કરતા હોય કે યુવતી મંડળને ગોષ્ઠી કરતા હોય, આ બધી જ સેવામાં સ્થિરતા અને સહજતાના દર્શન થાય છે. કથા વાર્તા વાગોળવાનું તેનું સહજ અંગ છે. સમ્યક જ્યારે પૂર્વાશ્રમમાં હતા ત્યારે એક વખત તેમને ખૂબ જીવલેણ અકસ્માત થયો. પોતે બહુ નાના હતા ત્યારે. ડોક્ટરે પણ જ્યારે બચવાની આશા છોડી દીધી ત્યારે અમારા સૌના માવતર એવા સતુભાઈએ ગુરુહરિ સ્વામીજીને પ્રાર્થના કરી કે સ્વામીજી આપ કૃપા કરો, દીકરીને આયુષ્ય આપો. ત્યારે સ્વામીજીએ કહ્યું કે અમે મહારાજને પ્રાર્થના કરીશું. એવા ગુરુહરિ સ્વામીજીએ ત્યારે આશીર્વાદ આપેલા. એટલે આજે સમ્યકનું જીવન એ પ્રભુના આશીર્વાદની દેણગી છે. તો આવા સરસ સાધકના, ઉત્કૃષ્ટ સાધકનો આજે આપણે સૌ લાભ લઈએ. સહજાનંદ સ્વામી મહારાજની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, શાસ્ત્રીજી મહારાજની જય, યોગીજી મહારાજની જય, પ્રગટ ગુરુ હરિપ્રસાદ સ્વામી મહારાજની જય જય જય, પ્રત્યક્ષ ગુરુ પ્રબોધ જીવન સ્વામી મહારાજની જય જય જય, હરિપ્રબોધમ પરિવારની જય જય જય. ખગોળ ભૂગોળનું વચનામૃત જે ભગવાન સ્વામિનારાયણે વચનામૃતમાં ઉદ્બોધેલું છે, એનો જે સાર છે એ હિન્દુ શાસ્ત્ર પ્રમાણે છે. એ ખગોળ ભૂગોળના વચનામૃતમાં ભગવાન સ્વામિનારાયણે આત્માને કેટલો સમય લાગે માનવ જન્મ મેળવવા માટે ખૂબ સરસ વાત લખી છે. હિન્દુ શાસ્ત્ર પ્રમાણે 4 યુગ છે: સતયુગ, દ્વાપર યુગ, ત્રેતા યુગ અને કલયુગ. એ જે 4 યુગ છે એની એક ચોકડી બને, અને એ ચોકડી એટલે એના જે વર્ષ, માનવ વર્ષ ગણવામાં આવીએ તો 43,20,000 માનવ વર્ષ બને. એવા એ એક ચોકડી એટલે બ્રહ્માનો એક 12 કલાક કહેવાય. અને એવી બીજી 12 કલાકની રાત્રિ થાય ત્યારે બ્રહ્માનો 1 દિવસ થાય. એ જે બ્રહ્માનો 1 દિવસ એવી 1000 ચોકડી પસાર કરીએ ત્યારે
બ્રહ્માનો એક રાત્રિ અને દિવસ બને. હવે આ જે 1000 ચોકડી પસાર કરીએ એવો એક દિવસ, એવા એક દિવસના 30 દિવસનો એક મહિનો, અને એવા 12 મહિનાનું એક વર્ષ, અને એવા 100 વર્ષ બ્રહ્મા જીવે. અને જ્યારે બ્રહ્માનું મૃત્યુ પામે ત્યારે 14 લોક જે છે એનો પ્રલય થાય, જેને પ્રાકૃત પ્રલય કહેવાય. હવે આ જ્યારે બ્રહ્મા મૃત્યુ પામે ત્યારે 14 લોકનો જે બ્રહ્માંડ છે એનો નાશ થાય. એવા 3,50,00,000 પ્રાકૃત પ્રલય જે છે એ જ્યારે નાશ પામે ત્યારે મનુષ્ય દેહને, આત્માને માનવ દેહ મળે. એટલે આપણે મનુષ્ય વર્ષમાં જો કેલ્ક્યુલેટ કરવા જઈએ તો ખૂબ જ મોટો આંકડો થાય, અકલ્પનીય. કમ્પ્યુટર કે કેલ્ક્યુલેટર પણ ના ગણી શકે એટલા માનવ વર્ષ બને. આવો મોંઘો મૂલો માનવ દેહ આ એક જ મનુષ્યનો અવતાર છે, જ્યાં આપણે કલ્યાણનું જતન કે મોક્ષ પ્રાપ્તિ કરી શકીએ. ત્યારે આપણને એક વિચાર આવે કે આટલો બધો મહામૂલ્ય મનુષ્ય દેહ મળ્યા પછી મોક્ષ પ્રાપ્તિ માટે મારે શું કરવું જોઈએ? કારણ કે જેટલા જન્મ લઈએ છીએ આપણે, એ જન્મમાં જો મોક્ષ પ્રાપ્તિ ના થાય તો એટલા જન્મો, એટલા વર્ષો આપણા નીકળી જાય. વચનામૃતમાં બી ભગવાન સ્વામિનારાયણે કહ્યું છે કે જેટલું સમુદ્રનું પાણી છે એટલું આપણે જન્મ લઈ ચૂક્યા છે, એટલું માતાનું દૂધ આવ્યું છે. કહેવાનો મતલબ કે એટલા બધા મનુષ્ય દેહ લીધા છે, અને હજી બી જ્યારે આપણે મનુષ્ય દેહ ધારણ કર્યું છે તો આપણી મોક્ષની પ્રાપ્તિ તો હજી બાકી છે. તો આપણે આ જન્મમાં મોક્ષ પ્રાપ્તિ કરવી હોય એના માટે કયું સાધન છે? તો શિક્ષાપત્રીમાં ભગવાન સ્વામિનારાયણે ખૂબ સુંદર એક શ્લોકમાં મોક્ષ પ્રાપ્તિનું આપણને સાધન બતાવ્યું છે, જે છે શ્લોક નંબર 113. એ શ્લોક નંબર 113માં ભગવાન સ્વામિનારાયણ એવી વાત કરે છે કે શ્રી કૃષ્ણ ભગવાન તેની જે ભક્તિ, તે જે પૃથ્વીને વિશે સર્વ મનુષ્ય છે એને કરવી છે, અને યથાયોગ્ય ને સર્વદા કરવી છે, અને તે ભક્તિ થકી બીજું કોઈ કલ્યાણકારી સાધન નથી, એમ જણાવ્યું છે. આના પરથી આપણને ખ્યાલ આવે કે ભગવાન સ્વામિનારાયણે આપણને 113ના શ્લોકમાં કલ્યાણ માટેનું, મોક્ષ માટેનું સાધન આપણને આપ્યું છે. બીજી બાજુ વિચાર આવે કે ભક્તિ એટલે શું? તો એ જ શિક્ષાપત્રીના 103ના શ્લોકમાં ભક્તિ માટેનું ખૂબ સુંદર આપણને ઉલ્લેખ કર્યો છે કે ભક્તિ એટલે શ્રી કૃષ્ણ ભગવાનને વિશે મહાત્મ્ય જ્ઞાને સહિત, અથવા આપણને જે પ્રગટ પુરુષ મળ્યા છે એને વિશે મહાત્મ્ય જ્ઞાની જે સ્નેહ છે તેને આપણે ભક્તિ કહી શકીએ છીએ. તો આજે આપણે એ પર સ્વાધ્યાય કરીશું કે ભક્તિ એટલે શું, ભક્તિના કેટલા પ્રકાર છે, અને એમાં ભક્તિ જ કેમ કલ્યાણકારી, એ સિવાયના કયા બીજા સાધનો છે, અને ભક્તિ એ એક જ કેમ કલ્યાણનું સાધન કહેવામાં આવ્યું છે, એના પર આપણે સ્વાધ્યાય કરીશું. 2024માં જ્યારે જલજીલણીનો સમયો આપણે એવીડીની ધરતી પર ઉજવ્યો હતો, ત્યારે ગુરુહરિ પ્રબોધ સ્વામીજીએ ખૂબ સરસ ભક્તિની વાત કરી હતી, અને ત્યારે સમજાવ્યું હતું કે ઘણા બધા પ્રકારની ભક્તિ છે, પણ એમાં 3 પ્રકારની ભક્તિ પર ગુરુહરિ વાત કરી કે નવધા ભક્તિ, પરાભક્તિ અને અનુવૃત્તિની ભક્તિ. નવધા ભક્તિ એટલે પૂજા કરવી, અર્ચન કરવું, દાસભાવ, કીર્તન કરવું, કથા વાર્તા સાંભળવી, આવી 9 પ્રકારની ભક્તિ એટલે કે નવધા ભક્તિ. એનાથી ઉચ્ચ કક્ષાની ભક્તિ એટલે તો કે પરાભક્તિ. એ દિવસે સમયમાં જલજીલણી હતું, એકાદશી હતી, 10,000 થી 12,000 ભક્તો પધાર્યા હતા, અને 10,000 થી 12,000 ભક્તો માટે સંતોને વિચાર આવેલો હતો કે આપણે ફરાળી મુઠિયા બનાવીએ, અને એ જે ફરાળી ઢોકળા આટલા બધા જે ભક્તો માટે બનાવ્યા, એ સ્વામીજી ગુરુહરિએ એવું કીધું કે એ પરાભક્તિનો વિચાર કહેવાય. પછી એવું કીધું વિચાર આવો એ ભક્તિ કહેવાય, પણ એને પછી અમલમાં મૂકવું અને બધા ભક્તોને જમાડવું એનું નામ કે પરાભક્તિ. બીજી સાથે વાત કરી હતી કે આપણે જ્યારે સમયો ચાલી રહ્યો હતો ત્યારે આખી રસોડાની ટીમ જે હતી એ એકે સભામાં નહોતા આવ્યા, ના તો સભામાં આવ્યા, ના સભાના દર્શન કર્યા, ના તો એ લોકોએ જે આખું સ્નાન માટે, ઠાકોરજીના સ્નાન માટે જે બધી તૈયારી કરી હતી, જે પુલ બનાવ્યો હતો એના દર્શન કર્યા હતા. ત્યારે ગુરુહરિએ કીધું કે આ લોકો ખૂબ મોટી પરાભક્તિ અદા કરીને ગયા. અને પછી ત્રીજી વાત કરી હતી કે અનુવૃત્તિની ભક્તિ, એ સૌથી ઉપર જે છે એ અનુવૃત્તિની ભક્તિની વાત કરી હતી. તો આપણને એક વિચાર આવે કે ભક્તિ છે તો એ સિવાયના બીજા કયા કલ્યાણકારી સાધન છે? તો હિન્દુ શાસ્ત્ર પ્રમાણે
3 બીજા માર્ગ બતાવ્યા છે ભક્તિ સિવાય. એક છે જ્ઞાન માર્ગ. એ જ્ઞાન માર્ગ છે એ બુદ્ધિ, વિવેક અને તર્ક ઉપર આધારિત છે. પણ એ જ્ઞાન માર્ગ છે એમાં આપણે અહંકારમાં ફસાઈ શકીએ છીએ, એમાં તર્ક વિતર્કમાં આપણે ફસાઈ શકીએ છીએ. એટલે એ ખૂબ અઘરો પડે. જે ખૂબ જ્ઞાની હોય, જેને તત્વની સમજ આવતી હોય, એ લોકો જ આ જ્ઞાન માર્ગને સાધન બનાવી શકે પોતાના આત્માના કલ્યાણ માટેનો. બીજો માર્ગ છે કર્મ માર્ગ, જે આપણે કર્તવ્ય પાલન અને ફળની અપેક્ષા રાખ્યા વગર આપણે જે કંઈ કરીએ એને કર્મ માર્ગ કહીએ છીએ. એ કલ્યાણને મેળવ. પણ એ કલ્યાણના માર્ગમાં બી, એ કર્મ માર્ગમાં બી દેહ છે, થાકી જઈએ, એના માટે બી આપણને અપેક્ષા રહે, એના માટે બી એપ્રિશિએશનની ભાવના રહે, તો આપણે કર્મ માર્ગમાં અટવાઈ જઈએ. એનાથી ત્રીજો માર્ગ બીજો બતાવ્યો છે કે જેને આપણે યોગ માર્ગ અથવા અષ્ટાંગ યોગ જે કહીએ છીએ. આ માર્ગમાં મન અને ઇન્દ્રિયો ઉપર નિયંત્રણ કરવું અને એના થકી આપણે આત્મ સાક્ષાત્કાર કરવો, એ છે આપણો યોગ માર્ગ. પણ એ યોગ માર્ગમાં બી આપણે એટલું બેરિટી નથી અત્યારના યુગ પ્રમાણે કે આપણે મન અને ઇન્દ્રિયને આપણે કંટ્રોલમાં રાખી શકીએ. તો ત્યાં બી આપણી ઇન્દ્રિયો જે છે એ આપણે ફસાઈ શકીએ છીએ. એટલે એનાથી જડે ભક્તિ માર્ગ, કેમ કે એ ખૂબ સરળ માર્ગ છે. કારણ કે આ 3 માર્ગ જે આગળ કીધા એમાં કાં તો અહંકાર, કાં તો દેહભાવ અને કાં તો દેહાભિમાન નડે. એક જે છે એ બુદ્ધિ સાથે છે, જ્યારે યોગ માર્ગ છે એ આપણા મન સાથે છે. પણ ભક્તિ માર્ગ એક એવો માર્ગ છે જે હૃદય સાથે જોડાયેલો છે. અને હૃદય સાથે જોડાયેલો છે એટલે ભક્તિ માર્ગ જે છે એ ખૂબ સુગમ છે, ખૂબ સરળ છે. અને આપણે તો ખૂબ નસીબદાર એટલા માટે છે કારણ કે ભક્તિના એટલા બધા માર્ગ છે, એનું એટલું બધું એનાલિસિસ છે કે એમાં આપણે અટવાઈ જઈએ. પણ આપણને સ્વામીજીએ, હરિપ્રસાદ સ્વામીજીએ ખૂબ સહેલો રસ્તો બતાવી દીધો ભક્તિના માર્ગ માટે. એમાં સૌથી પહેલું આપણે વિચાર કરીએ તો ભક્તિ એટલે શું? તો સ્વામીજી કે ભક્તિ એટલે કેવળ પૂજા નહીં, ભક્તિ એટલે પ્રભુ સાથે હૃદયનો સંબંધ. સાથોસાથ એની આપણને અનિવાર્યતા બી સમજાવી કે ભક્તિની અનિવાર્યતા શા માટે છે. એની તુલના બી બીજા બધા સાધનો સાથે કરી તો એમાં બી કીધું કે ભક્તિ માર્ગ એકદમ સુગમ માર્ગ છે. તો જે નવધા ભક્તિની વાત કરી પ્રબોધ સ્વામીજીએ, ગુરુહરિએ, તો એમાં મીરાબાઈ છે એ આત્મનિવેદન ભક્તિ માટે એનું ઉદાહરણ લઈ શકીએ. શબરી છે એ સેવાથી એમને ભગવાનને રાજી કર્યા અને છેલ્લો જન્મ કર્યો. હનુમાનજી છે એમની દાસ ભક્તિથી એમને શ્રી રામચંદ્રજીને રાજી કર્યા. આ બધી નવધા ભક્તિના જીવંત ઉદાહરણ છે. આપણે 23 તારીખ 2022 ગુરુહરિ પ્લેનથી બોમ્બે પધારી રહ્યા હતા. સાથે સર્વનમન સ્વામી ઠાકોરજી લઈને પધાર્યા હતા. જ્યારે પ્લેનમાં બેઠા ત્યારે ગુરુહરિ બાની બાજુમાં બેઠા હતા અને સર્વનમન સ્વામી બાજુમાં બેઠા હતા. ગુરુહરિએ સર્વનમન સ્વામીને પૂછ્યું કે તમારે બારી પાસે બેસવું છે? તો સર્વનમન સ્વામી કે ના સ્વામી. પછી એવું કીધું કે હું ઠાકોરજીને લઈ લઉં? તો સર્વનમન સ્વામી કીધું ના સ્વામી, હું રાખું છું. થોડી વાર થઈ એટલે સર્વનમન સ્વામી ગુરુહરિનું ગાતરિયું સરખું કરવા ગયા, જે ખભાઈથી ઉતરી રહ્યું હતું. એટલે તરત જ પ્રબોધ સ્વામીજી કીધું કે જ્યારે ઠાકોરજી આપણા હાથમાં હોય તો આપણે બીજી કોઈ ક્રિયા કે બીજી કોઈ સેવા નહીં કરવાની, કારણ કે ઠાકોરજીને જર્ક લાગે તો આપણી બહુ મોટી અભક્તિ કહેવાય, આપણી બહુ મોટી અસેવા કહેવાય. એવી રીતે નવધા ભક્તિની રીત બતાવી. થોડી વાર પછી સંત આવ્યા એક અને ગુરુહરિને કાજુ આપ્યા. ગુરુહરિએ તરત જ સૌથી પહેલાં ઠાકોરજીને કાજુ ધરાવ્યા અને કાજુ ધરાવ્યા પછી 2 કાજુ એમને સર્વનમન સ્વામીના મુખમાં મૂક્યા અને પછી પોતે ગ્રહણ કર્યું. એમ ગુરુહરિની હરેક દિવસ, હરેક સેકન્ડની આપણે જ્યારે ક્રિયા જોઈએ તો કાં તો એમાં પ્રભુ ભક્તિ સમાયેલી છે, કાં તો પરાભક્તિ સમાયેલી છે અને કાં તો અનન્ય ભક્તિ સમાયેલી છે. એમ નિરંતર ગુરુહરિ આપણને ભક્તિનું દર્શન એમના દરેક હલનચલનમાં, એમની દરેક જગ્યા પર આપણને એમનું દર્શન થાય છે. કાર્યાણીના 11મા અધ્યાયમાં બી પ્રશ્ન પૂછવામાં આવ્યો છે કે ભગવાન માટે પ્રેમની નિશાની શું છે? ત્યારે ભગવાન સ્વામિનારાયણ જવાબ આપે છે કે પ્રેમની નિશાની એ જ છે કે પોતાના જે પ્રિયતમ છે, પોતાના જે પ્રિય છે, જેને આપણે સર્વસ્વ, જેને આપણે પ્રાણાધાર માનીએ છીએ, એની ઈચ્છા અનુસાર વર્તન કરવું, એનું નામ જ પ્રેમની નિશાની છે. અને ભગવાન સ્વામિનારાયણ અને ઈચ્છા અનુસાર કાર્ય કરવું. એક વખત ભગવાન સ્વામિનારાયણ
પોતે વડતાલ એ ખૂબ મોટા સમયમાં જઈ રહ્યા હતા. ખૂબ મોટો સંતોનો સમૂહ, ભક્તોનો સમૂહ એ લઈને જતા હતા. બન્યું એવું કે કારિયાણી પાસે પહોંચ્યા ત્યારે 19 સંતો બીમાર પડ્યા. કારિયાણી નાનું ગામ, ત્યાં સેવા કરનાર કોઈ નહીં, એટલે બધા વિચારમાં પડી ગયા કે હવે શું કરીશું? આ 19 સંતોની સેવા કોણ કરશે? એમની ચાકરી કોણ કરશે? એમનું દેખભાલ કોણ રાખશે? આ બધા વિચારમાં હતા. ભગવાન સ્વામિનારાયણે બી બધાની સામે જોતા હતા કે કોને હું આ સેવા સોંપું. કેમ કે એક બાજુ વડતાલનો આટલો મોટો સમયો, ભવ્ય કાર્યક્રમ હતો, બધા ભેગા થવાના હતા, આનંદ ઉત્સાહનો એક માહોલ હતો, એમાંથી કોકને મૂકી જવું એ બહુ મોટી વાત હતી. એમને પોતે નજર કરતાં કરતાં એમને ગુણાતીતાનંદ સ્વામી તરફ નજર કરી અને ગુણાતીતાનંદ સ્વામીને કીધું કે નિર્ગુણાનંદ, તમે સંતોની સેવામાં રોકાશો? ગુણાતીતાનંદ સ્વામીએ તરત જ 2 હાથ જોડ્યા અને એવું કીધું, મહારાજ, તમારે તો ખાલી મને આજ્ઞા જ કરવાની હોય. અને પછી એમને સહર્ષ આ વાતને પોતે સ્વીકારી લીધી. ભગવાન સ્વામિનારાયણ એટલા બધા રાજી થઈ ગયા કે ગુણાતીતાનંદ સ્વામીને ભેટી પડ્યા અને પછી એવું કીધું કે તમે આ સેવાની સંમતિ આપીને એટલે તમને 100 ગણું ફળ જે વડતાલના સમયાનું છે ને એ અહીંયા તમને ઘર બેઠા મળશે. વિચાર કરીએ તો એક પરાભક્તિ, અનુવૃત્તિની ભક્તિમાં ગુણાતીતાનંદ સ્વામી આપણને દર્શન કરાવે છે કે પોતાના જે પ્રિય હોય, પોતાના જે પ્રાણાધાર હોય એની ચિંતા દૂર કરવી, એમને જે કંઈ કરાવવું છે એમાં સહર્ષ મન બુદ્ધિમાં કે ઉદાસીનતામાં જયા વગર આપણે સહર્ષ સ્વીકારી લઈએ તો આપણને ખૂબ મોટા આશીર્વાદ આપણને મળી શકે છે. એવી જ રીતે એક વખત વિચાર કરીએ તો કે સ્વામીજી ન્યૂઝીલેન્ડ પધાર્યા હતા અને પોતે થાળ ગ્રહણ કરતા હતા. સાથે બીજા 1-2 નવા VIP હરિભક્તો બેઠા હતા. જે એક સંત હતા એ પીરસવાની સેવા કરતા હતા. એમને ખૂબ પગનો ને કમરના દુખાવાને લઈને એ પોતે સ્પીડથી પીરસી નહોતા શકતા, જેને લઈને એમને વાર લાગતી હતી. સ્વામીજીએ કીધું કે થોડું સ્પીડમાં પીરસો, એટલે એમના આંખમાં આંસુ આવી ગયા કેમ કે એમને અસહ્ય દુખાવો હતો. આ જાણ્યું અને સાથે જે બીજા સંત હતા એમને વાત કરી એટલે ઇન્સ્ટન્ટ સ્વામીજીએ પ્રબોધ સ્વામીને યાદ કર્યા અને એવું કીધું, પ્રબોધ સ્વામીને સેવામાં બોલાવી લો. અને પછી ગુરુહરિ કીધું કે મને પ્રબોધ સ્વામી માટે એટલો વિશ્વાસ છે કે ગમે તેવી પરિસ્થિતિમાં બી એ ના નહીં પાડે અને એ સેવા ઉપાડી લેશે. આવી એમની પરાભક્તિને અનુવૃત્તિની ભક્તિ એ સ્વામીજીની શું કરાવવું છે એ પ્રબોધ સ્વામી તરત સમજી જતા હતા અને એટલે જ સ્વામીજીનો વિશ્વાસનું પાત્ર અને એમના હૃદયનું પાત્ર એ બની શક્યા છે. એક સમયે ભગવાન સ્વામિનારાયણ ગઢપુરમાં હતા અને બધું શાસ્ત્ર લખાવતા હતા. તે વખતે સુકમુનિ એ પોતે શાસ્ત્ર લખતા હતા. ખૂબ રાત થઈ અને પછી ઠંડી ખૂબ પડી, જેને લઈને સુખસ્વામી છે એ ધ્રુજવા માંડ્યા. એ જ સમયે સવારના પરોઢિયે દાદા ખાચર પોતે જ્યારે આવ્યા તો એમને જોયું કે સુખસ્વામી ધ્રુજી રહ્યા છે અને તરત જ ભગવાન સ્વામિનારાયણે દાદા ખાચરને કીધું, દાદા, તમારા જે દરબાર છે એનું જે છાપરાનું લાકડું છે ને એ તમે તોડીને લઈ આવો ને તાપણું કરો, જેથી કરીને સુખસ્વામીની ઠંડી ઉડી જાય. કંઈ બી વિચાર કર્યા વગર દાદા ખાચર ઉપડ્યા અને છાપરાનું લાકડું લઈ આવ્યા. એમને 1 મિનિટનો વિચાર ના કર્યો કે હું આ છાપરાનું લાકડું કાપી લઈશ, ઉતારી લઈશ તો મારા ઘરનું શું થશે, કચરો પડશે, ઉપર ઘણું બધું રાખ્યું છે એ ક્યાં રાખીશ, મારું ઘર બગડી જશે, દરબારગઢ. આવો 1 મિનિટનો તર્ક વિતર્ક કર્યા વગર એમને ઇન્સ્ટન્ટ તરત જ એમને સુખસ્વામીની ઠંડી ઉડાડવા માટે ત્યાં તાપણું કરી દીધું. આવી અનન્ય ભક્તિને લઈને દાદા ખાચર અને જીવુબા લાડુબા પર ભગવાન સ્વામિનારાયણનો અપ્રતિમ સ્નેહ હતો અને અપ્રતિમ એમનો વિશ્વાસ એ લોકોએ મેળવેલો હતો. બીજું છે કે અનુવૃત્તિની ભક્તિ. તો કે અનુવૃત્તિની ભક્તિ સમજાવવા માટે ઘણી બધી રીતે આપણે કહી શકીએ, પણ સ્વામીજીએ ખૂબ સરળ ભાષામાં, ખૂબ સરળ રીતે આપણને અનુવૃત્તિની ભક્તિ સમજાવી કે મોટા પુરુષ તરફ જ નજર રાખવી એ જ સાધન છે, એ જ બધું જ્ઞાન છે અને એ જ બધું શાસ્ત્ર છે. એનું જ નામ અનુવૃત્તિની ભક્તિ. એનું આપણને એક ઉદાહરણ બહુ સરસ છે. તો કે અમદાવાદમાં નરનારાયણ દેવ જ્યારે પધરાવાના હતા અને એનું મંદિર, સૌથી પહેલું મંદિર બંધાતું હતું. અત્યારે જે આપણે અમદાવાદનું કાલુપુરનું મંદિર છે, તે વખતે ઉત્તર ગુજરાતમાંથી મંદિર બાંધવા માટે પથ્થર આવતા હતા અને પથ્થર જ્યારે લઈને, તે સમયે કોઈ ટ્રક નથી, કોઈ ક્રેન કે એવું કશું હતું નહીં, એટલે ગાડામાં પથ્થર લઈને આવવાનું થતું. ડાયાભાઈ કરીને એક હરિભક્ત, એ જ્યારે ગાડામાં પથ્થર લઈને આવતા હતા
તો મંદિરની થોડેક જ નજીક હશે અને ત્યાં ગાડાનો જે બળદ છે એનો જે પગ છે એ ભાંગી ગયો. એમને જોયું કે હવે બળદ તો ચાલી શકે એમ નથી, એટલે એમને બળદને સાઈડ પર લીધું, એની પાટાપિંડી કરી અને ગાડામાં પાછળ એને જોડી દીધું. પછી ડાયાભાઈએ વિચાર કર્યો કે અત્યારે તો ખૂબ પથ્થરની જરૂર હશે, ખૂબ ઓછો સમય છે પ્રાણ પ્રતિષ્ઠા કરવાની, અને હું સમય પર આ પથ્થર નહીં પહોંચાડું તો મંદિરનું કામ અટકી જશે. એટલે પછી પોતે જ બળદની જગ્યાએ પોતે જોતરાઈ ગયા અને બળદ ગાડું ખેંચી અને પથ્થર મંદિરે પહોંચાડ્યું. જ્યારે મંદિરમાં પથ્થર એમને પહોંચાડ્યું ત્યારે ત્યાં જે કોઠારી હતા એ ખૂબ રાજી થઈ ગયા અને એમને એ પથ્થર જે મંદિરનો જે મેઇન ગર્ભગૃહ કહેવાય એની પાછળ એ પથ્થર જોડાવ્યો. થોડા દિવસ પછી ભગવાન સ્વામિનારાયણ જ્યારે પ્રતિષ્ઠા કરવા આવ્યા ત્યારે એમને વાત કરી કે ભગવાન સ્વામિનારાયણને કે ડાયાભાઈ આ ભક્તે આવી રીતે પોતે બળદની જગ્યાએ જોડાઈ ગયા અને પથ્થર સમયસર લઈ આવ્યા ત્યારે આપણે આ મંદિરનું નિર્માણ કરી શક્યા. ભગવાન સ્વામિનારાયણ ખૂબ રાજી થયા અને પથ્થરને ભેટ્યા અને ખૂબ ભેટ્યા. પછી બી ભગવાન સ્વામિનારાયણને સંતોષ ના થયો, એટલે એમને કોઠારીને કીધું કે તમે એ ભક્તને બોલાવો. એ સમયે તો કોઈ મોબાઈલ કે એનાઉન્સમેન્ટ સિસ્ટમ નથી, એટલે ભક્તને ગોતતા વાર લાગી. પછી ડાયાભાઈને ગોત્યા અને બોલાવ્યા. જેવા ડાયાભાઈ ભગવાન સ્વામિનારાયણ પાસે આવ્યા તો ભગવાન સ્વામિનારાયણ એમને ખૂબ ભેટ્યા અને પછી ભગવાન સ્વામિનારાયણથી સહજતાથી એક ઉદ્ગાર નીકળી ગયો કે જ્યાં સુધી આ મંદિર રહેશે તમારી સેવા અમે ભૂલીશું નહીં. તો કે આ જે અનુવૃત્તિની ભક્તિ એમને કરી, પોતાનો દેહ બાજુ પર રાખી અને જે જોડાઈ ગયા, એમને જ એને સાધન માન્યું, એ જ જ્ઞાન માન્યું અને એ જ શાસ્ત્ર માન્યું, ત્યારે એમને આ ભગવાન સ્વામિનારાયણનો રાજીપો લઈ લીધો અને એ જ કલ્યાણનું સાધન બન્યું. એવી જ રીતે આપણે જોઈ શકીએ તો કે એનું બીજું આપણે જીવંત ઉદાહરણ આપણને મળે તો કે ભગતજી મહારાજ. તો કે ભગતજી મહારાજના જીવનમાં બી કોઈ બી વચન ગુણાતીતાનંદ સ્વામી તરફથી આવે ત્યારે કોઈ બી પ્રકારનું બુદ્ધિ નહોતા લગાવતા. ગુણાતીત સ્વામીની જીભ હલે અને એમનો દેહ આખો વળી જાય. એક વખત ગુણાતીતાનંદ સ્વામીએ ભગતજીને કીધું કે ભગતજી મંદિરમાંથી 200 તગારા અને 200 પાવડા લઈ આવો. એટલે ગુણાતીતાનંદ ભગતજી મહારાજ એકદમ ઊભા થઈ ગયા અને જવા માંડ્યા. એટલે બીજા બધા જે ત્યાં ભક્તો હતા એને કીધું કે ભગતજી મહારાજ ક્યાં જાઓ છો? તમને બી ખબર છે કે મંદિરમાં આટલા બધા દેશકાળ છે, આપણી પાસે મંદિરમાં પથ્થર તોડવા માટે બી હથોડી નથી. આપણે પથ્થરથી પથ્થર તોડીએ છીએ ને ત્યારે આપણે પાયામાં મૂકીએ છીએ. 200 તગારા ને 200 પાવડા તો તમે ક્યાંથી લાવશો? તો કે મારે તો ખાલી એમનું વચન અધ્ધર ઝીલવાનું છે. એમને કીધું એટલે મારે તો કોઠારમાં જવાનું, જેટલા હોય એટલા લાવીને મૂકવાના, એને 200 ગણવાનું કામ તો ગુણાતીતાનંદ સ્વામીનું છે. પછી આવી જ રીતે જ્યારે મંદિરનું કામનું નિર્માણ ચાલતું હતું સભા મંડપનું, તો ગુણાતીતાનંદ સ્વામી ત્યાં જ બેસતા જેથી કરીને સમયસર બધું કાર્ય પૂરું થાય. એક વખત કડિયા બધા હાથ પર હાથ દઈને બેઠા હતા તો ગુણાતીતાનંદ સ્વામી કે કેમ બધા બેઠા છો? તો એવું કીધું પથ્થર હજી આવતા નથી. એટલે ભગતજી મહારાજને કીધું કે ભગતજી જોઈ તો આવો કે પથ્થર કેમ નથી આવતા. એ જગ્યાએ આપણે હોય ને તો ખાલી જોઈને આવીએ ને કહીએ કે મારા ગુણાતીતાનંદ સ્વામી પથ્થર પર એક મરેલું કૂતરું પડ્યું છે જેથી કરીને સેવા બંધ થઈ ગઈ છે. પણ ભગતજી મહારાજને ખબર હતી ગુણાતીતાનંદ સ્વામીની અનુવૃત્તિ શું છે. એટલે પોતે જોયું કે મૃત કૂતરું ત્યાં પથ્થર પર છે એટલે કામ બંધ છે. એ સમયે આવું જે મૃત જીવ પ્રાણીને ઉપાડવું એ બધા જ લોકો નહોતા કરી શકતા. એવા કોઈ કોમના લોકો હોય એના માટે જ એ વસ્તુ રહેતી હતી, એટલે કોઈ જલ્દીથી આ સેવા કરે નહીં. પણ ભગતજી મહારાજ કાંઈ બી વિચાર કર્યા વગર, ના પોતાની જ્ઞાતિ ના બીજા કોઈ ધર્મ નિયમ, તરત જ ગયા, કપડાં બદલ્યા, મૃત કૂતરુંને લીધું, સાઈડ પર કર્યું, એને દાટીને આવ્યા, પછી નાહી ધોઈ કપડાં બદલી અને પછી તરત પાછા સેવામાં જોડાઈ ગયા. આ જ્યારે સેવા જોઈ અને કામ ફરી શરૂ થઈ ગયું ત્યારે ગુણાતીતાનંદ સ્વામી ખૂબ રાજી થઈ ગયા અને એમને ખૂબ અંતરનો રાજીપો ભગતજી મહારાજ તરફ વહેવડાવ્યો. એના પરથી આપણને ખ્યાલ આવે કે અનુવૃત્તિની ભક્તિમાં આપણે કોઈ બી પ્રકારનો કોઈ વિચાર નથી કરવાનો. સ્વામીજી જ્યારે અનુવૃત્તિની ભક્તિની વાત કરી તો આપણને સહેલો માર્ગ બતાવ્યો. એમાં સૌથી પહેલાં અનુવૃત્તિની ભક્તિ માટે સ્વામીજી એવું કીધું કે આપણા જીવનમાં એક તાલાવેલી હોય. તો કે તાલાવેલી એટલે કે ક્યારે હું આ વસ્તુ કરી લઉં, એમની ઈચ્છા છે અને મારે તરત જ આ કાર્ય, આ ભક્તિ જે છે એ મારે પૂરી કરવાની છે. સ્વામીજી જ્યારે પ્રભુદાસભાઈ તરીકે હતા ત્યારે આપણને ખબર છે કે એક વખત ઈચ્છા હતી
યોગીજી મહારાજની સારંગપુરમાં કે ભાઈ મારે અહીંયા ઉત્સવ કરવો છે. ત્યાં બહુ તળાવની આગળ પાછળ બહુ બધું ગંદકી હતી અને તરત જ ખાલી નજર કરી તો એ નજર કરી એમાં સમજી ગયા અને પછી 2 દિવસ સુધી એમને બધું સાફ કર્યું અને આખી જગ્યા તૈયાર કરી દીધી. એવી જ રીતે ભગતજી મહારાજ જ્યારે હતા ત્યારે એ લોકો કાર્યાણી તરફ જતા હતા અને ત્યાં એકદમ કીધું કે આ આંબા સુકાઈ રહ્યા છે. ગુણાતીતાનંદ સ્વામી કીધું 300 આંબા હતા અને તરત એ 300 આંબાને 2 દેગડા પાણી એમને પીવડાયું અને કર્યું. અને જ્યારે પાછા આવ્યા ત્યારે ગુણાતીતાનંદ સ્વામી બધાને પ્રસાદ આપતા હતા. એ જ્યારે પ્રસાદ આપતા હતા તો બધો જ પ્રસાદ વેચાઈ ગયો હતો, થોડા ગાંગડા રહ્યા હતા. અને ગુણાતીતાનંદ ભગતજી મહારાજ પહોંચ્યા ગુણાતીતાનંદ સ્વામી પાસે ને પછી એવું કીધું કે મને પ્રસાદ આપો. પછી એમને ખબર હતી કે આ પ્રસાદ આપનાર કોણ છે અને આ પ્રસાદ કેવો છે. એટલે જ્યારે પહેલો ગાંગડો આપ્યો ત્યારે એને કીધું સ્વામી મારો કામ ગયો? તો કીધું હા ગયો. સ્વામી મારો ક્રોધ ગયો? તો કે હા ગયો. ત્યારે આજુબાજુ જે બેઠેલા એ બધાને ખ્યાલ આવ્યો કે અમે બી પ્રસાદ લીધો પણ ભગતજી મહારાજે જે તકની સેવા કરી એ જુદો પ્રસાદ પામીને ગયા. આ જ્યારે આવી જીવનમાં તાલાવેલી હોય ત્યારે આપણે આવી અનુવૃત્તિની જે ભક્તિ છે એ આપણે કરી શકીએ છીએ. એવી જ બીજી એક અનુવૃત્તિની ભક્તિ તો કે 2022માં કોડી ભરતાણા આપણો સમયો હતો અને સહજ જ ગુરુહરિએ એ મિટિંગમાં એવું કીધું કે સુરતથી તો 500 બસો આવશે. એ લોકોએ 15,000 લખાવ્યા હતા એટલે એમની ગણતરી હતી 250થી 300 બસની, પણ ગુરુહરિએ 500 બસ કીધી. બહુ થોડા દિવસ બાકી હતા અને સર્વમંગલ સ્વામીએ બીડું ઝડપ્યું ને એવું કીધું કે ગુરુહરિ બોલ્યા છે એટલે આપણે 500 બસ કરવી છે. લાવવાની જવાબદારી એમની છે, આપણે તો ખાલી સુરુચિ રાખીને દોડવાનું છે. એમાં એક નારાયણભાઈ કરીને ભગત હતા. એમને સર્વમંગલ સ્વામીને બીજા સંતોએ પૂછ્યું કે નારાયણભાઈ તમે કેટલા જણાને લઈ આવવાના? તો એમને એવું કીધું 18-19 જણાને લઈ આવવાનો છું. તો સંતો કે ના હવે તો તમારે 3 બસ કરવાની. ક્યાં 18-19 જણા અને ક્યાં 160 જેટલાને લઈ આવવાના? પણ એમને કીધું કે મહારાજ ગુરુહરિની ઈચ્છા છે, મારે તો દોડવાનું છે. કોકને કન્વિન્સ કરવાના, એની ફીસનું લઈ આવવાનું, એને સમજાવવાનું, આ બધું વિચાર કર્યા વગર એ મંડી પડ્યા અને બહુ ઓછા દિવસમાં એમના થકી 3 બસ એમને પૂરી કરી અને એ લઈ આવવાના હતા. જે દિવસે લઈને જવાના હતા એના આગલે દિવસે સર્વમંગલ સ્વામીનો એમને ફોન ગયો કે તમારે સવારે 8-8:30 આવી જવાનું છે 50 જણાને લઈને, કારણ કે સભા મંડપમાં ખુરશી સાફ કરીને ગોઠવવાની સેવા આપણે કરવાની છે. તો એને કીધું હા સ્વામી. એ દિવસે રાત્રે એમના ફાધર બીમાર પડ્યા અને એમનો અંત સમય આવ્યો. એટલે પછી એ વિચારતા હતા કે શું કરવું. એટલે એમને એમના ભાઈ, એમના મધર અને બધાને કીધું અને એવું કીધું કે ફાધરનું તો આત્માનું કલ્યાણ થઈ ગયું, મહારાજ એમને ધામમાં તેડી ગયા. એ પોતે અત્યારે અક્ષરધામમાં સ્વામીજી અને પ્રબોધ સ્વામીની સાથે બેઠા છે. હવે આપણે આપણા આત્માના કલ્યાણનું કરવાનું છે અને કાલે આટલો મોટો સમયો છે. સર્વમંગલ સ્વામીને બી ખબર પડી એટલે એમને નારાયણભાઈને ફોન કરીને કીધું કે નારાયણભાઈ હવે તમે સવારમાં નહીં આવતા, તમે સીધા સમયમાં જ પધારજો. ત્યારે નારાયણભાઈ કીધું કે ના સ્વામી, સવારે વિધિ 10 વાગે તો થઈ જવાની છે, પછી તો હું ફ્રી છું અને ફાધરનું એ તો એમના આત્માના કલ્યાણનું કરી દીધું. હવે મારી જવાબદારી છે કે મારે ભક્તિ અદા કરવાની છે. એટલે 10 વાગે બધી વિધિ પતાવી અને પછી નારાયણભાઈ મંદિરના ત્યાં સાઈટ ઉપર પહોંચી ગયા, સમૈયાના સાઈટ ઉપર. ત્યાં સેવામાં જોડાઈ ગયા. એમના ફેસ પર એક બી દુઃખનો કોઈ અહેસાસ નહીં, કોઈ એ નહીં. એવું નથી કે મા બાપની અવગણના કરી, એવું નથી કે મમ્મી પપ્પા માટે પ્રેમ નહોતો, એવું નથી કે એમને એ લોકોના એ ગૌણ થઈ ગયા હતા. પણ એક જ વસ્તુ હતી કે મારા મમ્મી પપ્પાએ જે સંસ્કાર આપ્યા છે, મને જે સ્વામીજીએ આપ્યું છે, એ ખાનદાની મારે નિભાવવાની છે, મારા મા બાપની ખાનદાની મારે નિભાવવાની છે અને મારે બી પ્રભુ ભક્તિ અને પરાભક્તિ અને અનુવૃત્તિ ભક્તિમાં જોડાઈ જવાનું છે. અને આપણે બી હિન્દુ શાસ્ત્ર પ્રમાણે કહીએ છીએ કે 13 દિવસ આપણે જે બી કોઈ મૃત્યુને પામે છે એનો આત્મા એ જ્યારે હોય ત્યારે એના પાછળ આપણે જે કંઈ સત્કર્મ કરીએ તો એને પુણ્ય મળે છે. તો એ પોતે અનુવૃત્તિની ભક્તિમાં જોડાઈ ગયા, જેથી કરીને આ જે કંઈ સેવાનું પુણ્ય છે એમના ફાધરને મળી શકે ને એ બી ગુરુહરિને રાજી કરી શકે. અને પછી સંતો વાત કરે છે કે રાતના 3:30-4 સુધી બધી વાઇન્ડઅપની સેવા કરાવી, બધું કરાવી અને પછી એ પોતે પોતાના ઘરે પધાર્યા. તો કે આવી રીતે આજના સમયમાં બી અનુવૃત્તિને ભક્તિ કરવાની તાલાવેલી આપણા હરિપ્રબોધમ સમાજના ભક્તો પાસે છે.
બીજું કીધું કે સાથોસાથ બીજો એક પ્રસંગ આપણને યાદ આવે કે તાલાવેલીની ભક્તિ એટલે શું? તો કે એક વખત યોગીજી મહારાજે પ્રભુદાસભાઈને વાત કરી કે 51 યોગેશ્વર જે નવા સાધુ થયા છે એમને તમારે સભામાં રોજ પૂજામાં સંભાળવાના. એટલે તરત જ સ્વામીજીએ એનું લિસ્ટ બનાવી દીધું અને રોજ પૂજામાં સંભાળે. ખાલી નામનું લિસ્ટ બોલી ના જાય, પણ એમના દાસ થવાના છે, એમના ગુણ વિચારી અને એમને રોજ સંભાળે. 6 મહિના સુધી એમને આ વસ્તુ કરી ને 6 મહિના બાદ પછી યોગીજી મહારાજે પૂછ્યું કે તમે સંભાળો છો? તો કે હા સ્વામી. યોગીજી મહારાજને ખબર હતી કે કયા ભાવથી હરિપ્રસાદ સ્વામીજી પ્રભુદાસભાઈ આમને સંભાળે છે. અને પછી યોગીજી મહારાજ એમને ભેટી પડે છે અને પછી એવું કીધું, જાઓ તમે બી પ્રકૃતિ રહિત થઈ ગયા. તો કે એ યોગેશ્વર સંતોનું બધું જ તત્વે સહિત જાણતા છતાં બી એમને દિલથી મોટા માન્યા, એમને દિલથી સંબંધવાળા માન્યા, તો એમને યોગીજી મહારાજના એ આશીર્વાદ મળી ગયા. એ જે અનુવૃત્તિની ભક્તિ કરે ત્યારે આપણને ખ્યાલ આવે કે ખરેખર આપણને ખૂબ રાજીપો મળે. 2009નો સમયો જ્યારે આવતો હતો ત્યારે સ્વામીજીની ખૂબ ઈચ્છા હતી અને એવું કહેતા હતા કે આપણે 30 મિનિટ નિર્વિકલ્પણે ભજનમાં પહોંચવું છે. એક સાધકે જે પોતે ખૂબ પ્રયત્ન કરતા હતા પણ એને ભજન કરવામાં આનંદ નહોતો આવતો, ભજનનું સુખ નહોતું આવતું, નિર્વિકલ્પણે ભજન નહોતા કરી શકતા. એટલે એક દિવસ બપોરે જ્યારે ડેરીએ જાય છે ત્યાં ગુરુહરિ પોતે ભજન કરતા હોય છે. એમને રડતા હૃદયે ગુરુહરિને પ્રાર્થના કરી કે ગુરુહરિ મને ભજન કરવાનું મન નથી થતું, મને ખૂબ વિચારો આવે છે, મને એમ થાય છે કે હું ભજન છોડી દઉં, હું ભજનમાં ના આવું, એના કરતાં હું રૂમમાં બેસું તો સારું. બાજુમાં બીજા એક સાધક હતા. એ સાધકે બી કીધું કે સ્વામી મારાથી બી 30 મિનિટનું ભજન નથી થતું, 30 મિનિટમાં તો 50 વખત આંખ ખુલાય છે અને ઘડિયાળ સામે જોવાય છે, તો મને બી એવું થાય છે કે હું રાજી નહીં કરી શકું. આ બંને સાધકોની વાત સાંભળી એટલે પ્રબોધ સ્વામીજી એમને કીધું કે આપણે ભજન છોડવું નથી, ગુરુહરિની અનુવૃત્તિ છે, એમની ઈચ્છા છે એટલે આપણે ભજન ચાલુ રાખવું છે. પછી જે પહેલાં સાધક હતા એમને એવું કીધું કે તમે રૂમમાં રહેશો તો તમારો દેહભાવ વધશે, પણ તમે અહીંયા આવીને 30 મિનિટ ભજન કરશો તો સ્વામીજી એ તમારું નોંધી લેશે કે એને દેહભાવ બાજુ પર મૂકીને ભજન કર્યું છે ને, તો એમની ઈચ્છામાં તમે ભજન કરશો તો ધીરે ધીરે તમને નિર્વિકલ્પણે ભજનમાં લઈ જશે. બીજા જે સાધક હતા એને એવું કીધું કે 30 મિનિટ આપણે નક્કી કરીએ કે આપણે આંખ ખોલવી જ નથી, આપણે સ્થિર રહેવું છે. તો કે એ 30 મિનિટ આપણે આંખ નહીં ખોલીએ તો કે ધીરે ધીરે આપણને નિર્વિકલ્પણે ભજનમાં લઈ જશે. વિચાર કરીએ તો ગુરુહરિએ એવા કોઈ તત્વની વાતો નથી કરી, ગુરુહરિએ કંઈક એવી બહુ સીધી સાદી આજ્ઞા કરી હતી, પણ એ આજ્ઞા પાડવાની પાછળ એમનું જે નિર્દંભપણું હતું, એમની જે સહજતા હતી, એમની જે સરળતા હતી, એમની જે પોતાની અનુવૃત્તિની ભક્તિમાં જોડાઈ જવું અને બીજા બી અનુવૃત્તિની ભક્તિમાં જોડાઈ શકે એ માટેનું એમનું જે વાત હતી એ એટલી બધી સ્પર્શી ગઈ કે એ બંને સાધકો જ્યારે એ પ્રમાણે ભજન કરવાનું ચાલુ કર્યું તો એ લોકો બહુ ઓછા સમયમાં નિર્વિકલ્પણે ભજન કરવા માટે તૈયાર થઈ ગયા અને એ લોકોને ભજનનો આનંદ આવવા માંડ્યો. તો કે આવી જ્યારે આપણે અનુવૃત્તિની ભક્તિ કરવા માટે તાલાવેલી રાખીએ તો આપણે ખરેખર એ અનુવૃત્તિની ભક્તિ કરી શકીએ. બીજો એક ઉપાય જે સ્વામીજીએ બતાવ્યો તો કે સ્વીકાર કરવો. તો કે આપણે કોઈ બી વાત તો કે સ્વીકાર, આપણને ખબર છે કે સ્વામીજીની ખૂબ ઈચ્છા હતી કે તાલુકે તાલુકે સેન્ટર થાય. આ વાતનો જે વચન છે ગુરુહરિનું તો એવી રીતે સ્વીકાર કર્યો ગુરુહરિએ કે આપણને ખબર છે કે છેલ્લા 3.5 વર્ષમાં 60થી 65 એવા સેન્ટરો ગુરુહરિએ આપણા બધા ભક્તિ કરી શકીએ એની માટેની એમની તૈયારી કરી. ગુરુહરિને જ્યારે કેનેડામાં કીધું કે સ્વામી થોડોક તો આરામ કરો, ત્યારે ગુરુહરિ કીધું કે મારે 25 વર્ષનું કામ 5 વર્ષમાં કરવું છે. તો એ 5 વર્ષનું કામ કરવા માટે તમે મને કોઈ આરામની વાત નહીં કરતા, કારણ કે એમની એક જ હતું કે સ્વામીજીનું જે ઈચ્છા છે એ મારે અનુવૃત્તિની ભક્તિ કરી લેવી છે. એ જે એમને સ્વીકાર હતો કે મારે સ્વીકાર કરીને મારે સ્વામીજીને જે કરવું છે અને એમને જે કરાવવું છે એમાં મારે મારા દેહને આડે નથી આવવા દેવું, મારે મારા મન બુદ્ધિને આડે નથી આવવા દેવું, એ પ્રમાણે મારે એ અનુવૃત્તિની ભક્તિ કરવી છે. ત્રીજો એક ઉપાય બતાવ્યો કે આપણે ઉપેક્ષા નથી કરવી. તો કે ઉપેક્ષા જ્યારે ના કરીએ તો આપણે અનુવૃત્તિની ભક્તિ કરી શકીએ. ગુરુહરિ એક વખત ખૂબ ઉતાવળમાં એક જગ્યાએ પધરામણીમાં જવાનું હતું, સમય ખૂબ ઓછો હતો, બીજું મીટિંગ બી હતું, એટલે જલ્દી એ ઘરે ગયા. ત્યાં એક 4 વર્ષનો બાળક કેમેરા લઈને ઊભો હતો.
એ 3-4 દિવસથી પોતે કેમેરાથી પ્રેક્ટિસ કરતો હતો કે પ્રબોધ સ્વામી જ્યારે ઘરે આવશે તો હું આ રીતે ફોટા પાડીશ. એ બાળકના હાથમાં જ્યારે કેમેરા જોયો, એના મુખ પરનો ભાવ જોયો, એક બાજુ ઉતાવળ હતી, એક બાજુ અગત્યની મીટિંગ હતી, આ બધું જ હતું, પણ છતાં બી એ બાળક પાસે ગયા, એની સાથે ઊભા રહ્યા. પછી એને કીધું એ પ્રમાણે જુદા જુદા પોઝ આપ્યા, એને શીખવાડ્યું કે કઈ રીતે ફોટા પાડીશ તો સારા ફોટા આવશે. આપણને બધાને ખબર છે કે ગુરુહરિને ગમતું નથી કોઈ એમના ફોટા પાડે, પણ આ બાળકની ભાવના એવી હતી તો એ બાળકની ઉપેક્ષા ના કરી, એનામાં ભળી ગયા અને એને એટલું બધું ગમી ગયું કે પછી જ્યારે બી કોઈ મળે તો એવું કહે કે પ્રબોધ દાદા મારા બેસ્ટ ફ્રેન્ડ છે. તો આવી રીતે એક એની ભક્તિ પરાભક્તિ કરી તો જેથી કરીને બાળકના હૈયામાં બેસી ગયા. આપણને ખબર છે કે એ જ બાળક આજે જ્યારે યુવાન બનશે, મોટો બનશે, તો એ દરેક વખતે દરેક વચન એ ગુરુહરિનું અધર ઝીલી શકશે. 1990માં જાન્યુઆરી એન્ડમાં અમરીશ શિબિર આવવાની હતી. સ્વામીજીએ પ્રાદેશિક સંતોની મિટિંગમાં એવી વાત કરી કે જ્યારે આપણે અમરીશ શિબિર કરીએ ત્યારે પ્રાદેશિક સંતો જે બધા છે, એ જે બધા અમરીશ ભક્તો આવે એનું પૂજનથી સ્વાગત કરે અને બહેનો છે એ ઋષિપત્નીઓનું સ્વાગત કરે. જ્યારે બધા આવ્યા તો ગુરુહરિના પ્રદેશમાંથી થોડાક ભક્તો ઓછા આવ્યા હતા, કોઈ કારણસર નહીં આવી શક્યા હોય. ગુરુહરિએ લિસ્ટ બનાવડાવ્યું કે કેટલા કેટલા ભક્તો નથી આવ્યા અને પછી જ્યારે અમરીશ શિબિર પૂરી થઈ ત્યારે પર્સનલી પ્રદેશમાં ગયા અને બધાને પોતે એ બધાનું પૂજન કર્યું. અને ગુરુહરિએ જે અમરીશ શિબિરમાં જે વાત કરી હતી એ બધાની સાથે બેસીને એની પર સ્વાધ્યાય કર્યો, સભા કરી, પણ ના તો કોઈ જાણપણું આપ્યું, ના તો કોઈ વાત કરી કે તમે કેમ, પણ ગુરુહરિની અનુવૃત્તિ હતી કે મારે અમરીશોનું પૂજન કરવાનું છે, તે પૂજનમાં જોડાઈ ગયા. તો કે આવી રીતે આ 3 જે આપણને બતાવ્યું એ વખતથી આપણે અનુવૃત્તિની ભક્તિ ખૂબ સરસ રીતે આપણે કરી શકીએ છીએ. બીજું છે કે અનુવૃત્તિની જ્યારે ભક્તિ કરીએ તો અનુવૃત્તિની ભક્તિ હંમેશા પ્રભુ માન્ય, પ્રભુની રીતે ને પ્રભુના બળે આપણે કરી શકીએ છીએ. એનું નામ જ આપણે કહી શકીએ કે અનુવૃત્તિની ભક્તિ છે. ગુરુહરિને કોઈકે પૂછ્યું કે તમને 20 વર્ષ સુધી વાસણા રાખ્યા તો તમે કઈ રીતે રહી શક્યા? ના કોઈ જમવાની વ્યવસ્થા, ના કોઈ રહેવાની વ્યવસ્થા, ના અડધો ટાઈમ તો લાઇટ ના હોય, કોઈ બીજી એ નહીં, ના કોઈ મળવા આવી શકે, બધી જ પ્રકારની પ્રતિકૂળતા, તો તમે 20 વર્ષ સુધી કેવી રીતે રહી શક્યા? ત્યારે ગુરુહરિએ તરત જ કીધું, મેં ખાલી એક જ વિચાર કર્યો હતો કે રાખ થાય ત્યાં સુધી મારે વાસણા ગામમાં જ રહેવાનું છે. આ વાતનો જ્યારે એમને કહીએ ત્યારે આપણને ખ્યાલ આવે કે આજે એમને અનુવૃત્તિની ભક્તિ કરી, જેથી કરીને સ્વામીજીને એક હાશ હતી. સ્વામીજીને ક્યારેય વિચારવું નહોતું પડ્યું કે મારે વાસણા કોને રાખવા પડશે. નાના નાના જે સંતો બનતા એને સ્વામીજી વાસણા રાખતા. એમાં એક સંત હતા જેને પોતે મિકેનિકલ એન્જિનિયર હતા, એટલે વાસણા રહી નહોતા શકતા, પણ એને ખૂબ દર્દ થાય કે હું પ્રબોધ સ્વામી સાથે વાસણા રહી નથી શકતો અને બધા રહી શકે છે, પણ દર શનિવાર અથવા રવિવાર એ પોતે વાસણા જ હતા. એક દિવસે વાસણા ગયા તો થોડા દુઃખમાં હતા. ગુરુહરિ તરત સમજી ગયા. તો એને કીધું તને શેનું દર્દ છે? તો એને કીધું કે સ્વામી બધા તમારી સાથે રહી શકે છે પણ હું તમારી સાથે રહી નથી શકતો. ત્યારે ગુરુહરિ એક જ વાક્ય એને કીધું અને એને આખું પોતાની જિંદગીનો અથવા અનુવૃત્તિનો ભક્તિનો માર્ગ બતાવી દીધો. તરત જ ગુરુહરિ કે આપણે તો એકલવ્યની જેવી ભક્તિ કરવાની, કે આપણે એકલવ્ય જેવી ભક્તિ કરીએ ને તો કે આપણને સામેથી જ બધું પ્રાપ્ત થઈ જાય. અને એ એટલા બધા રાજી થઈ ગયા, એને એટલું બધું આનંદ થઈ ગયો કે હું ત્યાં રહ્યા બી હું એ સેવન કરી શકીશ, ત્યાં રહ્યા બી ગુરુહરિ મારા આત્માનું જતન કરશે, ત્યાં રહ્યા બી હું જે કંઈ ભક્તિ કરીશ એ મારી ભક્તિને સ્વીકારશે. એટલે આ વિચાર કરીએ કે આપણને એવો સમાજ મળ્યો છે. ત્રિવેણી મહોત્સવ જે છે એ એવો એક આખો પ્રસંગ છે કે જ્યાં નિરંતર આપણને ભક્તિ પરાભક્તિને અનુવૃત્તિની ભક્તિ એનું દર્શન થાય. ના તો કોઈએ વિચાર કર્યો, ખાલી વિચાર કરીએ ને કે આખી જમીનને પ્લાસ્ટિકથી ઢાંકવી, એના પર જે આટલું પાણી છે એ નાના નાના ટમ્બલર કે ડોલથી એ પાણીને આખું ઉલેચવું અને જમીનને કોરી રાખવી, તો કે બુદ્ધિ બંધ થઈ જાય એવી વાત છે. પણ છતાં બી સહર્ષ બધો જ આખો સમાજ છે એ એમાં જોડાઈ ગયો હતો. ના કોઈ પ્રાર્થના એવી કરી, બધાએ ખાલી દિલથી સ્વીકારી લીધું કે જે સ્વામીજીને કરવું છે એક સ્વામીજી કરે. એમાં એક જાણે વાક્ય પકડાઈ ગયો કે આપ ખેલતે રહો હમ ખીલતે રહે. અમારે તમારી ઈચ્છા છે એ જ અમારું પોતાનું જીવન બને. એ પ્રમાણે અનુવૃત્તિની ભક્તિમાં જોડાઈ ગયા. બીજું અનુવૃત્તિની ભક્તિનું દર્શન થયું તો કે 40 વર્ષથી અમે લોકો અન્નકૂટ મહોત્સવ કે અન્નકૂટનો સમયો કર્યો છે, પણ મેં મારી જિંદગીમાં પહેલી વાર જોયું કે આખો
સમાજ આખો જે સાધકો બધા હતા, ગુરુહરિની ઈચ્છા હતી. ગુરુહરિની ઈચ્છા એટલે હતી કે સ્વામીજીને ગમતું હતું કે જ્યાં સુધી અન્નકૂટની આરતી ના થાય ત્યાં સુધી આપણે કોઈએ કોઈ વસ્તુ ગ્રહણ નથી કરવી. એવા થોડાક સંતો બહેનો વડીલો હતા કે જે આ આજ્ઞા પાડતા હતા, પણ અમે અમારા જેવા નાના નાના બધા કદાચ આ આજ્ઞા નહોતા પાડતા. પણ ગુરુહરિએ ખાલી આ વખતે પોતાની વિચાર મૂક્યો કે આપણે જ્યાં સુધી આરતી ના થાય ત્યાં સુધી. એટલે સંતોએ એમને પ્રાર્થના કરી કે સ્વામી તમે ફ્રૂટના દર્શન કરજો, ફ્રૂટ ગ્રહણ કરજો, અમે બધા નિર્જળા કરીશું. તો તરત જ ગુરુહરિ કીધું, સાથ જીએંગે સાથ મરેંગે સાથ નિર્જલા કરેંગે. પછી ગુરુહરિ કીધું કે આ તો મારે કરવી છે ને એટલે તમને બધાને જોડું છું, એટલે તમે બધા મને. પછી કે તમે કદાચ ખાનગીમાં ખાઈ પી લેશો ને તો મને વાંધો નથી, પણ હું તો કરવાનો છું. અને બધાએ સાથે સાથે ઘણા બધા નાના નાના યુવતીઓ, નાના નાના બાળકો બી સેવામાં ત્યાં પધાર્યા હતા એવીડી. એ લોકોને બી જ્યારે ખબર પડી કે સંતો બહેનો સહિષ્ણુ ને સેવકો આજે નિર્જળા ઉપવાસ કર્યો છે, તો એવા ઘણા બધા જે મુક્તો હતા એમને બી આજ્ઞા પાડી કે આ અનુવૃત્તિ છે તો અમારે આ અનુવૃત્તિની ભક્તિ કરવી છે. બીજો મને એક વિચાર આવતો હતો કે જ્યારે ત્રિવેણી મહોત્સવમાં હરિનમન પ્રદેશની દીકરીઓને જોયા. અત્યારનો એ સમાજ એવો છે કે જ્યારે વેસ્ટર્ન ક્લોથ્સનો ટ્રેન્ડ છે, જ્યારે સાડી પહેરવી અથવા સાડી કેવી રીતે પહેરાય એ વિસરાઈ રહ્યું છે, ત્યારે નાની નાની કિશોરી મંડળની, યુવતી મંડળની દીકરીઓ જે છે એ બધા જ સાડીમાં હતા ને બહુ સરસ રીતે આવ્યા હતા. એટલે એમને પૂછ્યું કે તમે બધા, તો કે સર્વેશ્વરબેનની ખૂબ ઈચ્છા હતી કે અમે બધા સાડી પહેરીએ, અને એ લોકો બધા જ સાડીમાં એ સમયમાં આવ્યા હતા. ત્યારે આપણને ખ્યાલ આવે કે આપણે કેટલા બધા નસીબદાર છે કે આપણી સાથે આવા વડીલ બહેનો છે, આવા માવતર છે કે જે નિરંતર અનુવૃત્તિની ભક્તિ સમજી શકે છે, જેમના જીવનમાં ભક્તિ, પરાભક્તિ અને અનુવૃત્તિની ભક્તિ છે એ પોતે તો કરે છે, પણ એમના સંગે આપણા જીવનમાં બી એ ઉદય કરાવે છે. હમણાં જ હરિનમન પ્રદેશમાં એક નાની ક્લિપ આવી હતી કે બધા જ યુવતી મંડળ અને બાલિકા મંડળ, કિશોરી મંડળ અને મહિલા મંડળ બધા ભેગા થઈ અને ત્યાં એક આખો અન્નકૂટનો સમય કર્યો. એક કોઈ બહુ મોટું મંદિર ને એક હોલ હતો, પણ એ હોલમાં બી આજે જે પરાભક્તિ કરવી, એ ભક્તિની સૂઝ નાની નાની વસ્તુમાં બી એ લોકો પોતાના જીવનમાં દર્શન કરાવે છે કે કેમ કરીને આપણે આ નવધા ભક્તિ કરી શકીએ, કેમ કરીને પરાભક્તિ કરી શકીએ. આજે ફોરેન લો કે ઇન્ડિયા લો કે દેશ લો, પરદેશ લો કે નાનું ગામડું લો કે શહેર લો, આમાં દરેક જગ્યા પર આપણને એવા બહેનો દેખાય છે કે જેના જીવનમાં ભક્તિ, પરાભક્તિ અને અનુવૃત્તિની ભક્તિ શું છે એ એમના જીવનમાં છે. કારણ કે આપણી સાથે એવા વડીલ બહેનો છે જેમના જીવનમાં આ ખૂબ સહજ છે, અને એ જ વસ્તુ આપણા જીવનમાં બી એ લોકો એટલું જ સહજ કરાવી રહ્યા છે. અને અત્યારે ગુરુહરિનું એક જ મિશન છે, અને એ છે ડબલ મિશન. તો કે એ ડબલ મિશનમાં ખાલી સમાજ વધારે નથી કરવાનો, પણ એમની ભક્તિ છે કે સ્વામીજીના ચરણોમાં એવા નિષ્ઠાવાન યુવકો ધરવા છે, સ્વામીજીના ચરણોમાં એવો સમાજ ધરવો છે જે કોઈ બી પરિસ્થિતિ કે પ્રસંગમાં 30 મિનિટ નિર્વિકલ્પણે ભજન કરતો હોય, 2.5 કલાકનો સ્વાધ્યાય કરતો હોય. સ્વામીજીના ચરણોમાં એવો સમાજ ધરવો છે કે જે ખરેખર 2 સારા સાધુ અને 4 સારા હરિભક્તને આગળ રાખી અને પોતાનું હરેક કર્તવ્ય, કાર્ય અને વ્યવહાર કરતો હોય એવો એક સમાજ એમને તૈયાર કરીને સ્વામીજીના ચરણે ધરવો છે. દાસના દાસ બનીને મહિમાથી સેવા ભક્તિ કરવી છે, એ ડબલ મિશનનો એક પાસું છે. અને ગુરુહરિનું એ ઈચ્છા કે આપણે દાસના દાસ. એક વખત ગુરુહરિએ વાત કરી કે સ્વામીજી સવારે ઉઠે ને રાત્રે સૂઈ જાય ત્યાં સુધી દાસના દાસ, દાસના દાસ, દાસના દાસ એ આપણને આપ્યું છે, પણ મહિમા વગર અને સત્પુરુષ વગર આપણે એ દાસના દાસની ભક્તિ નહીં કરી શકીએ. અને આપણે એ દાસના દાસની ભક્તિ, એ જેમની અનુવૃત્તિ છે, એ અનુવૃત્તિની ભક્તિમાં જોડાવવું છે. તો ગુરુહરિના ચરણોમાં પ્રાર્થના, આપણા સૌ વડીલ માવતરોના ચરણોમાં પ્રાર્થના કે આ દાસના દાસની ભક્તિ, આ અનુવૃત્તિની ભક્તિ, આ ડબલ મિશનની જે ભક્તિ છે એ આપણા જીવનમાં સાકાર કરી આપે. એ માટે સૌને બળ, બુદ્ધિ, શક્તિને બુદ્ધિયોગ આપે અને સેવા, સ્મૃતિ, સુરતભાવ અને સ્વધર્મ એ 4 પાયા સહિત અનુવૃત્તિની ભક્તિ નિરંતર કરતા રહીએ, એવા મરણિયા સેવક બની શકે, એવા નિમિત્ત સેવક બની શકે. કેવળ તું રાજી થા, બસ તારે લઈને હું, એ સૂત્ર પકડી રાખીએ એવી અનુવૃત્તિ ભક્તિ કરવાનું બળ આપે. એ જ પ્રાર્થના સજાનંદ સાંઈ મહારાજની છે. સજાનંદ સ્વામી મહારાજની છે.
ગુરુ હરિપ્રસાદ સ્વામી મહારાજની જય. પ્રગટ ગુરુ હરિ દાસાનુદાસ પ્રબોધ જીવન સ્વામી મહારાજની જય જય જય. હરિપ્રબોધમ સમાજની જય જય જય. દાસના દાસ થવાની જય જય જય. શિક્ષાપત્રી સંજીવની પારાયણમાં અત્યારે હવે આપણે એક એવા સરસ આદર્શ સાધક એમનો લાભ લેવાના છીએ. એ છે પૂજ્ય સર્વસ્વબેન. સર્વસ્વબેન પ્રભુની કોઈ આગવી દ્રષ્ટિવાળો કૃપાપાત્ર આત્મા દેખાય. એમણે માઇક્રોબાયોલોજીમાં માસ્ટર્સ કરીને કેન્સર રિસર્ચમાં પીએચડી ડિગ્રી મેળવી છે. યોગીધામ રાજકોટમાં આ જ ડિપાર્ટમેન્ટમાં 26 વર્ષ એમણે હેડ તરીકેની સેવા બજાવી છે. સર્વસ્વ ખૂબ સિન્સિયર છે અને ખૂબ સ્થિર અને એકાવધાની સાધક છે. તેમનામાં બાહ્ય દ્રષ્ટિ કિંચિત દેખાય નહીં એવા એ ધ્યેય તરફ ફોકસ્ડ છે. ખૂબ કુશાગ્ર બુદ્ધિ હોવા છતાં ખૂબ સહજતા હોવી એ પ્રભુની અનુપમ કૃપા જ કહેવાય. સર્વસ્વ એવા પ્રભુના કૃપાપાત્ર છે. ખૂબ નિખાલસતાથી બધા સાથે રસબસ અને ભગવતી સાથે ખુલ્લા દિલનો સંબંધ છે. ભક્તો અને વડીલોની સેવામાં નિરંતર હા ગળથલ કરતા એમના દર્શન થાય છે. તો આવો આપણે સૌ લાભ લઈએ. સજાનંદ સ્વામી મહારાજની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, શાસ્ત્રીજી મહારાજની જય, યોગીજી મહારાજની જય, ગુરુ હરિપ્રસાદ સ્વામી મહારાજની જય જય જય. પ્રગટ ગુરુ પ્રબોધ જીવન સ્વામી મહારાજની જય જય જય. હરિપ્રબોધમ પરિવારની જય જય જય. દાસના દાસ થવાની જય જય જય. 800 કરોડની મનુષ્યની વસ્તીમાં આપણા જેવા કોઈ ભાગ્યશાળી નથી. કારણ ભગવાન સ્વામિનારાયણે આપણને અદ્ભુત સંબંધ યોગમાં બેસાડી દીધા અને કૃપા કરીને એમની 6ઠ્ઠી પેઢીના વારસદાર એવા પ્રગટ ગુરુ પરમ પૂજ્ય પ્રબોધ જીવન સ્વામીજીની ગોદમાં બેસાડી દીધા. કળિયુગમાં માનવી પાસે એવો કોઈ સમય નથી કે જે વેદ કે ઉપનિષદ કે પુરાણ કે ભાગવત જેવા ગ્રંથોનું વાંચન કરી અને એને સમજી અને એમાંથી સુખી થવાનો માર્ગ કાઢી શકે. આવા સમયમાં મહારાજે આપણને અક્ષરધામના સુખ અને શાંતિ આપણે માણી શકીએ એવી સમજણ આપવા માટે શાસ્ત્રોનું ગહન શાસ્ત્રોને ખૂબ સાદી અને સરળ ભાષામાં સામાન્ય માનવી પણ સમજી શકે એ રીતે એ વાતને વચનામૃત અને શિક્ષાપત્રી રૂપે મૂક્યા. અને એમાં શિક્ષાપત્રી પણ પોકેટ સાઇઝ પાવર હાઉસ કે જેમાં બ્રશથી માંડીને ભ્રમરૂપ થવાની વાતોને 212 શ્લોક રૂપે મૂકી. નિરંતર સુખી થઈ શકે, ધર્મ અર્થ અને કામની પ્રાપ્તિ થઈ શકે અને કેવળ ભગવાનના અર્થે જીવી શકે એવી વાતો મહારાજે શિક્ષાપત્રીમાં મૂકી. અને આજ મહારાજનું ડાયનેમિઝમ અને સુપ્રીમર્સીનું દર્શન કરાવે છે. એના આશ્રિતો કેવળ સુખી રહે એ વાત કરે એ જ એમની ભગવાનના ભક્તો પ્રત્યેની પ્રીતિનું દર્શન છે અને પ્રીતિનું પ્રમાણ છે. આજે વર્ષ પછી પણ મહારાજના શિક્ષાપત્રીના આ જે શ્લોકો છે એ સામાન્ય માનવીથી માંડીને દરેક સત્સંગીઓ માટે ખૂબ જ સુદર્શન ચક્ર સમાન અને સંજીવની સમાન છે. આવી મોક્ષ માર્ગી શિક્ષાપત્રીના દ્વિશતાબ્દીના ઉપક્રમે આપણે મહારાજના આ વચનોને સમજીએ અને એમને આપણા જીવનમાં ઉતારવા માટે સંકલ્પબદ્ધ થઈએ. મહારાજ દીર્ઘદ્રષ્ટા હતા. એમને ખબર હતી કે ભવિષ્યમાં ઇન્સ્ટન્ટનો યુગ આવવાનો છે. દરેકને ઇન્સ્ટન્ટ ફૂડ, ઇન્સ્ટન્ટ ફેમ, ઇન્સ્ટન્ટ મની એટલે કે બધું ઇન્સ્ટન્ટ જોઈએ, ઝડપથી જલ્દી પરિણામ મળી શકે એવી એની દોડમાં એ હવે કોઈની રાહ જોઈ શકે એવું એને
લાગતું નથી કે પોતે રાહ જોઈ શકે. અને આવી કન્ડિશનમાં એ પોતાના જીવન મૂલ્યોને પણ ક્યારેક દાવ પર લગાવી દે છે. મહેનત, પ્રમાણિકતા, ધગસ, ભગવાનમાં શ્રદ્ધા, વિશ્વાસ અને નિષ્ઠા, ભજન અને પ્રાર્થના, આ બધું જ્યારે ધીરે ધીરે હવે ઓછું થતું ગયું છે ત્યારે એનું પરિણામ એ છે કે માનવીના જીવનમાં સ્ટ્રેસ વધી રહ્યો છે અને આત્મહત્યાનું પ્રમાણ વધી રહ્યું છે. એવા આંકડાઓ આવ્યા છે સામે કે દર 53 સેકન્ડે એક વ્યક્તિ આત્મહત્યા કરે છે. અને હમણાં મારે વાંચવામાં આવ્યું હતું કે 800 મિલિયનની જનતામાં દરેક જણા ChatGPT આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરે છે અને એમાં 1 મિલિયનથી વધારે લોકો આ ChatGPTનો ઉપયોગ શેના માટે કરે છે? તો સુસાઇડને કઈ રીતે સહેલાઈથી થઈ શકે એ વાત સમજવા માટે, એ વાત જાણવા માટે એ એઆઈનો ઉપયોગ કરે છે. તો આ ખરેખર ખૂબ ગંભીર બાબત છે અને સમાજમાં આ ગંભીર બાબત મહારાજના શિક્ષાપત્રી રૂપી જો વચનો ધ્યાનમાં રહે તો એ એમના માટે રક્ષા કવચ છે. આજે આપણે મહારાજે 180ના શ્લોકમાં જે વાત કરી એ સમજીએ. મહારાજે કહ્યું છે કે એમના આશ્રિતોએ સદાકાળ ધીરજવાન રહેવું, સંતોષયુક્ત રહેવું અને માને રહિત રહેવું. હવે ધીરજને આપણે સામાન્ય શબ્દોમાં સમજીએ તો કોઈ પણ પરિસ્થિતિમાં, દુઃખની હોય કે કોઈ પણ પરિસ્થિતિમાં મનથી સ્થિર રહેવું, ભગવાનને કરતા હરતા માનીને કોઈ પણ પ્રસંગે આનંદમાં રહેવું અને કોઈ પણ પરિસ્થિતિમાં એ શાંતિપૂર્વક એને સહન કરી શકે એને આપણે સામાન્ય અર્થમાં ધીરજ કહીએ છીએ. ભગવાન સ્વામિનારાયણથી માંડી અને ગુરુ હરિપ્રસાદ સ્વામીજી અને પ્રબોધજીવન સ્વામીજીના જીવનનો વિચાર કરીએ તો એમના જીવનમાં કેવળ સંઘર્ષ, વિરોધ અને દેશકાળમાં જ એ લોકોનું જીવન ગયું છે. અને જ્યારે આપણે વિચાર કરીએ સ્વામીજીનો, 1966માં સ્વામીશ્રી સંસ્થાથી સન્મુખ થઈને સોખડા પધાર્યા ત્યારે એમની સાથે 39 સંતો હતા. સાથે દેશકાળની પરિસ્થિતિ હતી અને વિરોધનો વંટોળ હતો. એવા પરિસ્થિતિની અંદર કેવળ યોગીજી મહારાજ રાજી થાય એના માટે થઈને એમણે યુવાનોનો સમાજ કર્યો અને અમરીશોની એક સેના તૈયાર કરી. આ જે કર્યું સર્જન, જેને આપણે શૂન્યમાંથી સર્જન કહેવાય. કોઈ પણ શિલ્પકારને જ્યારે મૂર્તિ ઘડવાની હોય ત્યારે ખૂબ મોટી ધીરજ રાખવી પડતી હોય છે. એમ ગુરુહરિ સ્વામીશ્રીએ પણ યુવાનોને તૈયાર કરવા માટે, યુવાનોને ભગવાનના સુખે સુખી કરવા માટે થઈને ખૂબ જ ધીરજ અને ગરજ રાખી. એક પ્રસંગ જોઈએ તો ખ્યાલ આવે કે એક યુવક સ્વામીજી સાથે 4 કલાક બેઠો. સ્વામીશ્રીએ 4 કલાક ખૂબ ધીરજથી બધી વાત સમજાવી, ખૂબ જ ગરજથી એમને સુખી કરવાની એક વાત સમજાવી. અને જ્યારે ખાનગી કર્યા પછી યુવક ઊભો થયો ત્યારે એ યુવકે કહ્યું, સ્વામીજી ભલે તમે મને આ બધી વાત સમજાવી પણ મારાથી તો આ નહીં બને, હું આ રીતે નહીં વર્તી શકું. ત્યારે સ્વામીશ્રીએ બિલકુલ પણ ધીરજ ગુમાવ્યા સિવાય કહ્યું કે દીકરા, તું ચિંતા ન કરતો, આપણે ફરી મળીશું, ફરી આનંદ કરીશું. આ છે સ્વામીશ્રીની ગરજ અને સ્વામીશ્રીની ધીરજ કે જેને કારણે એમની એવી એક કરુણા કે જેના કારણે આજે એવા ભગવાનના સુખે સુખિયા એવા યુવાનોનું ઘડતર થઈ ગયું. સ્વામીશ્રી બોલ્યા છે કે સ્વામીજી પ્રથમ 16 અને 18 કે મેં 300 વખત સમજાવ્યું છે અને હજી પણ 1700 વખત સમજાવવાનો છું. એથી આગળ બોલ્યા છે કે મને ખબર છે કે હું જ્યારે સમજાવીશ ત્યારે તમે બધા એને ભૂલી જવાના છો, તો હું એને બીજી વખત સમજાવીશ, હું એને ત્રીજી વખત સમજાવીશ, ચોથી વખત સમજાવીશ, એને હું 5મી વખત સમજાવીશ, 50 વખત સમજાવીશ, 500 વખત સમજાવીશ, 5000 વખત સમજાવીશ, 50000 વખત સમજાવીશ અને એને હું 5 લાખ વખત સમજાવીશ, 5 કરોડ વખત સમજાવીશ, 5 અબજ વાર સમજાવીશ, પણ મારી ધીરજ ખૂટવાની નથી. આ વાત સાંભળવામાં જ આપણી ધીરજ ખૂટી જાય
ત્યારે સ્વામીજીની ધીરજનો આપણે વિચાર કરીએ તો ખરેખર ખ્યાલ આવે કે આપણે તો નાની નાની બાબતોમાં એટલી બધી ધીરજ ખૂટી જતી હોય છે કે આપણા જીવનની અંદર ઘરના મેમ્બર્સ આપણી રીતે વર્તે કે ના વર્તે, આપણા દીકરા દીકરીઓ આપણી રીતે ના વર્તે, કે મોબાઈલનું વ્યસન એનાથી ના છૂટે, જોબમાં આપણનું પ્રમોશન ના મળતું હોય, કે જોબ ના મળતી હોય, કે સત્સંગમાં એવા પ્રસંગો બનતા હોય જ્યાં આપણે આત્મીયતાનું ભંગાણ થતું હોય, ત્યારે આપણી ધીરજ ખરેખર રહેતી નથી. ત્યારે આપણે ગુરુહરિના પ્રસંગો તરફ જો વિચાર કરીએ તો ખરેખર આપણને ખૂબ બળ મળી જાય. ગુરુહરિ પ્રબોધજીવન સ્વામીજીનો આપણે વિચાર કરીએ, એમનો એક આપણે પ્રસંગ વિચારીએ કે વર્ષો પહેલાં જ્યારે એમને સુગમ સ્ટોરની જ્યારે સેવા હતી, ત્યારે સુગમ સ્ટોર એટલે કે ત્યાં જેને જીવન જરૂરિયાતની વસ્તુ સાધકોને ત્યાં મળી રહે. તો એક વખત રાતે 10 વાગે એક સાધક આવ્યા પ્રબોધ સ્વામી પાસે કે મારે ચપ્પલ લેવા છે. તો ગુરુહરિએ 10 વાગે સ્ટોર ખોલ્યો અને એમના માટે જુદી જુદી જાતના બધા જ ચપ્પલ દેખાડ્યા, પણ કોઈ પણ રીતે એ જે સેવક હતા એ ચપ્પલને પસંદ ના કરે, કોઈ કારણસર એને રિજેક્ટ કરી દે. પણ ગુરુહરિના ફેસ પરથી ક્યારે ધીરજ ગઈ નથી, ક્યારે એના ફેસ પર કંટાળો કે અરુચિનું દર્શન ના થયું. છેલ્લે માળિયા પર ચડી, પોતે જાતે માળિયા પર ચડીને એ ચપ્પલ ઉતારીને બતાવે છે, પણ તેમ છતાં એ સાધકને ચપ્પલ પસંદ પડતા નથી. ત્યારે એક સેવક કહે છે સ્વામીજીને, ગુરુહરિને, કે સ્વામીજી જવા દો ને, અમને તો તમે આખું સુગમ સ્ટોર ખાલી કરી આપશો ને તો પણ એને પસંદ નહીં પડે. ત્યારે ગુરુહરિ આપણા સૌ માટે ખૂબ સરસ વાત કરે છે કે આ સુગમ સ્ટોરમાં આ સાધક નથી આવ્યા, પણ હરિપ્રસાદ સ્વામીજી આવ્યા છે. હરિપ્રસાદ સ્વામીજી જો આવે ચપ્પલ લેવા તો હું કેવા હોંશથી એમને બધું આપું, હું કેવું હોંશથી બધું જ એમને દેખાડું. આ છે ગુરુહરિની એક ધીરજ. અને ગુરુહરિ આપણા સૌમાં સ્વામીશ્રીના દર્શન કરી રહ્યા છે અને એટલા માટે જ આપણા માટે ખૂબ એક પ્રેરણા અને આદર્શ છે કે જ્યારે બી આવા પ્રસંગો બને ત્યારે આપણે આપણા જીવનમાં ગુરુહરિના એ પ્રસંગને યાદ રાખીએ કે એમણે ક્યારેય ધીરજ ગુમાવી નથી, તો આપણે શા માટે ધીરજ ગુમાવીએ. સ્વામીજીના ચરણોમાં એટલી પ્રાર્થના કરીએ કે આપ જો ધીરજના બળ પ્રદાતા છો, આપ જો આટલી સરસ ધીરજ રાખી શકતા હો, આપ ધીરજ એકચ્યુઅલી કહે તો નિષ્ઠાને આધીન છે. જેમ જેમ આપણી નિષ્ઠા વધતી જાય તેમ તેમ ધીરજ વધતી જાય. એવી ધીરજ પ્રગટાવવા માટે ગુરુહરિ પણ આપણને જ્યારે બી કોઈ પ્રોબ્લેમને લઈને જાય છે ગુરુહરિ પાસે, ત્યારે હંમેશા ગુરુહરિ એમને ભજન કરવાનું આજ્ઞા કરે છે. અને આ પણ એક ધીરજ પ્રગટાવવાનું એક જેને કહી શકાય કે સાધન છે. જ્યારે આપણને રિઝલ્ટ અને આશીર્વાદની ઉતાવળ હોય ત્યારે ગુરુહરિ આપણને ભજન અને ભગવાનના બળ તરફ લઈ જઈ રહ્યા છે. પછી આગળ મહારાજે આ શ્લોકમાં કહ્યું છે કે સંતોષયુક્ત રહેવું. તો સંતોષ, ધીરજ, આ બધા જે શબ્દો છે એ આપણા ભારતીય નૈતિક મૂલ્યો જે આપણને નાનપણથી જ શીખવવામાં આવ્યા છે કહેવતો અને વાર્તાઓ દ્વારા. આપણે ઘણી બધી કહેવતો સાંભળી છે કે સંતોષી નર સદા સુખી, ધીરજના ફળ મીઠા. આ બધી વાત આપણે નાના હતા ત્યારે સાંભળી હતી. હવે મોટા થઈ ગયેલા આ વાત પર તરફ આપણી એટલી બધી નજર જતી નથી. પણ જો ખરેખર વિચાર કરીએ તો આ બે વસ્તુ છે, આ બે જે મૂલ્યો છે આપણને ખરેખર ભગવાન તરફનો સંબંધ બાંધી આપનારો છે. આપણે જો બારીકાઈથી નિરીક્ષણ કરીએ આપણી આજુબાજુ સમાજમાં, નાના બાળકથી માંડીને મોટા સુધી, તો એમના જીવનમાં એ દર્શન એવું થાય કે એમની પાસે જે વસ્તુ છે એના કરતાં એને વધુ વસ્તુની એક જેને કહી શકાય કે અંદર એક ઈચ્છા રહ્યા કરે છે. પછી એ અપડેટેડ મોબાઈલ હોય કે બ્રાન્ડેડ શૂઝ હોય કે બ્રાન્ડેડ કોઈ પણ આઇટમ્સ હોય, એને એવું થાય કે જ્યાં સુધી આ આઇટમ મારી પાસે ન આવે ત્યાં સુધી એનું સતત મનન ચિંતન રહે અને એના માટે જ એના ઉદ્યમ અને ફાંફા થયા કરે. ત્યારે આપણા જીવનમાં એ જોઈએ કે અપડેટેડ મોબાઈલ કે એવા વસ્તુ વાપરવી જોઈએ એની ના નહીં, પણ આપણા વિચારો પણ અપડેટેડ જ હોવા જોઈએ.
સ્વામીજી હંમેશા કહેતા હતા કે આપણી ગજાબારની ક્યારે પણ ખર્ચો કરવો નહીં. એવી કહેવત છે ને કે જેટલી ચાદર હોય એટલા પગ લંબાવા. તો સ્વામીજી પણ હંમેશા એવું કહેતા કે જે સંતોષી હોય છે એ હંમેશા ખૂબ આનંદ અને તૃપ્ત હોય છે. જે મળે એ વસ્તુ હોય કે મળે કે ન મળે પણ એમાં હંમેશા આનંદમાં રહે. જ્યારે સ્વામીશ્રી ગોંડલ રહેતા બાપા સાથે, ત્યારે 10 વર્ષ સુધી એમણે ગોંડલમાં ક્યારેય ગાદલા કે ઓશિકા માટે કોઠારમાં એ ગયા નથી, એની ક્યારેય માંગણી કરી નથી, અને પોતે કેવળ લુંગી પાથરીને અને હાથનું ઓશિકું કરીને સૂઈ જતા. જ્યારે જમવા જતા ત્યારે પણ ઘણી બધી વખત રસોઈ ખૂટી જતી, ત્યારે કેવળ દાળ કે ભાત કે રોટલી કે શાકથી જ સંતોષ માનીને ચલાવી લેતા. પણ ક્યારેય એમણે એવી ફરિયાદ કે એવું ક્યારે અંદરથી એવું ઈચ્છા નથી કરી કે મને આ મળે તો સારું, કારણ કે એમનું ધ્યેય ગુરુહરિ યોગીજી મહારાજ હતા. એટલા માટે એમણે પોતાના જીવનમાં ક્યારેય સંતોષ ગુમાવ્યો નથી. ગુણાતીતાનંદ સ્વામીની વાતમાં એક બહુ સરસ વાર્તા છે નંદરાજાની, કે નંદરાજા હતા, એને એટલો બધો ધનનો શોખ હતો તો એણે આખી પૃથ્વીનું ધન ભેગું કર્યું. પછી એક વખત એવું વિચાર આવ્યો કે હજી કોઈની પાસે ધન હોય તો એની તપાસ કરે. એટલે એમણે એક દોકડાથી એક ઊંટ વેચાય એવું એને એલાન કર્યું. ત્યારે મુસલમાનનો એક દીકરો હતો, એણે કહ્યું કે માં, એક જ દોકડામાં ઊંટ વેચાય છે તો મને લઈ દો ને. તો માએ કીધું કે મારી પાસે પૈસા નથી, દોકડો નથી. ત્યારે દીકરો ખૂબ રોયો, એને થયું કે મારે જોઈએ જ છે. ત્યારે માએ કહ્યું કે જા, તારા બાપની ઘોરમાંથી દોકડો લઈ આવ. આ વાતની જ્યારે નંદ રાજાને ખબર પડે છે ત્યારે ઘોર ખોદાવીને બધા પૈસા કાઢી લીધા, અને નંદ રાજા પાસે એક વરાનું હાડકું હતું. જે બી ધન મળે એ પોતે દ્રવ્ય જે મળે એને દરિયામાં એ સંતાડી આવતા. નારદજી આ જોયું ત્યારે થયું કે આ વાત બહુ ખોટી થઈ રહી છે. ત્યારે નારદજી આવે છે અને એમની પત્નીને મળે છે અને પૂછે છે કે નંદરાજાને તમારા પર કેવું હેત? તો એ કહે છે ઘણું હેત. તો નારદજી કહે છે કે ના, જૂનીના જેવું નહીં. તો પૂછી છે કે શું? તો કે જૂની તો મરી ગઈ છે, તેમ છતાં એનું હાડકું છે એ પાગના છેડા પર બાંધી રાખે છે અને એને રોજ પૂજે છે. આટલી વાત કરી અને નારદજી તો જતા રહે છે. એટલે હવે એની પત્નીએ વિચાર્યું કે હવે શું કરવું. એટલે નંદરાજા જ્યારે જમવા પધારે છે ત્યારે એણે પાગનો છેડો દાબી જોયો તો લાગ્યું કે ના, ખરેખર આમાં તો હાડકું છે. એટલે નંદરાજા જમવા બેઠા હતા ત્યારે એને હાડકું લઈ અને ચૂલામાં મૂકી દીધું. નંદરાજા જમી લીધા અને પછી એને પાગનો છેડો દાબ્યો તો એને ખબર પડી કે આમાં તો દેખાતું નથી કાંઈ. એને ફાડ પડી કે શું થયું. તો પૂછ્યું કે આમાં મારું હતું એ ક્યાં ગયું? તો પત્નીએ પૂછ્યું શું? તો કે આમાં ડાબલી હતી એ ક્યાં ગઈ? તો કે પેલી તો જૂની તો કેટલા દિવસની મરી ગઈ છે અને એનું હાડકું તમે શું કામ સાચવી રાખ્યું છે એમ. તો નંદરાજા કે પણ તમે લાવો તો ખરા. ત્યારે એની પત્ની કહે છે કે જો, એ તો ચૂલામાં ક્યારનું ખાખ થઈ ગયું. આ વાત સાંભળીને નંદરાજાને એટલો બધો શોખ લાગી જાય છે એટલે ત્યાં જ બેભાન થઈને મરી જાય છે. આમ આખી પૃથ્વીનું ધન એણે ભેગું કર્યું પણ એ પોતે છેલ્લે વાપરી શકતા નથી ને દ્રવ્ય બધું દરિયામાં રહી ગયું. અને બીજી બાજુ જો આપણે જનક રાજા અને અમરીશ રાજાનો વિચાર કરીએ, એને બી પોતાનો ખૂબ મોટો રાજ્યનો કારભાર અને વ્યવહાર હતો, પણ એ વ્યવહારમાંથી જરૂર જેટલો વ્યવહાર કરી અને પોતાનો સમય ભગવાનને ભજવા માટે કાઢી લેતા હતા. અને એટલે ગુણાતીતાનંદ સ્વામી પોતાની વાતમાં કહ્યું છે કે સમય કાઢીને ભગવાન ભજી લેવા. રૂપિયાવાળા કંઈ સોનાની કઢી નથી ખાતા, માટે બાજરો ભેળો કરીને ભગવાન ભજી લેવા. બીજી વાત ગુણાતીતાનંદ સ્વામી એ પણ કહે છે કે ગિરનાર જેટલો જો પૈસાનો ઢગલો કરીએ તો પણ સ્ત્રીના શણગારનું પૂરું થાય એમ નથી અને એનું સરું આવે એવું નથી. એટલે આ વાત વિચાર તો ખરેખર આપણને લાગે કે આજુબાજુના
સમાજમાં આપણને લાગે કે ખરેખર આજનો જે વ્યક્તિ છે એને કોઈ જ વાતનો સંતોષ નથી. નિધિ ઇતિહાસમાં પણ એક વાત બહુ સરસ લખી છે કે આ લીધું ને આ લેવું છે, આ દીધું ને આ દેવું છે, આ કર્યું ને આ કરવું છે, આ ખાધું ને આ ખાવું છે, આ જોયું ને આ જોવું છે, એ ઇત્યાદિક વાતોનો કોઈ અંત આવે તેમ નથી. માટે એમાંથી નિવૃત્તિ પામીને પરમેશ્વર ભજી લેવા. એટલે આ બધી જે વાત છે એ આપણને નિરંતર પોતાની ઈચ્છા અને તૃષ્ણાને ત્યાગ કરી અને કેવળ ભગવાનના સુખે સુખી થવા માટે કઈ રીતે આપણે આગળ જવું જેવી દિશા સૂચવે છે. તો સ્વામીજીના ચરણોમાં આવી પ્રાર્થના કરીએ કે અમે પણ એવા સંતોષયુક્ત રહીએ. સંતોષયુક્ત રહેવા માટે એક ગુરુહરિનો બી બહુ સરસ પ્રસંગ છે. આપણને બધાને ખ્યાલ છે કે વર્ષોથી સ્વામીજી ગુરુહરિ પ્રબોધજીવન સ્વામીજી પેરાગોનની બ્લુ પટ્ટીવાળા સ્લીપર પહેરતા. તો એમને આપનારા તો ઘણા હતા કે એમની પાસે એવા સારા ચપ્પલ એ પહેરી શકે એવા હતા, પણ એ ક્યારેય પોતે એ વાતને હંમેશા સંતોષ માનીને ક્યારે એમણે એવું નથી વિચાર્યું કે આનાથી વધુ સારો ચપ્પલ મને મળી જાય તો સારું. તો આ જે સંતોષ છે એ જીવનમાં એ ખરેખર આપણા જીવનમાં ખૂબ ઉપયોગી છે. આજે હરિપ્રબોધમ સમાજમાં કેટલા એવા હરિભક્તો છે કે જેના જીવનની પ્રાયોરિટી સત્સંગ, મંદિર, સંતો અને બહેનો જ છે. ગયા વર્ષે અમે લોકો જ્યારે અમેરિકા ગયા ત્યારે ન્યૂજર્સીથી કેનેડા કારમાં જવાનું હતું. ત્યારે અમારા કારના સારથી હતા સ્મૃતિબેન પારસીપની. તો કારમાં બેઠા ત્યારે અમે બધી જુદી જુદી ઇન્ફોર્મેશન પૂછતા હતા કે કેનેડામાં કે અત્યારે અમેરિકામાં પેટ્રોલનો ભાવ કેટલો, ટોલ ટેક્સ કેટલો, એ બધી વાત સહજ રીતે પૂછતા હતા. એ સ્મૃતિબેન ખૂબ એનર્જેટિક અને ખૂબ જેને કહી શકાય હોમાયેલું પાત્ર કહેવાય. ત્યારે એ કહે છે કે બેન તમારે આ બધી અમાઉન્ટની ચિંતા કરવાની જરૂર નથી, અમે તમારા માટે જ કમાઈએ છીએ. તો આ વાત સાંભળીને લાગે કે ખરેખર એવા ભક્તો છે કે જેના જીવનમાં કેવળ ભક્તો અને સત્સંગ એ જ એમના જીવનનો મોટો સંતોષ છે. સત્સંગ, મંદિર અને એના માટે હોમાઈ જવું એ જ એના માટે સંતોષ છે. તો સ્વામીજીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે એવું કહ્યું છે ને, હર હાલ મેં ખુશ. ગમે તેવી પરિસ્થિતિ આપણા આનંદ માટે છે એ વાતને ક્યારેય ભૂલીએ નહીં અને એ રીતે આપણે નિરંતર સંતોષયુક્ત રહીએ એવી ગુરુહરિના ચરણોમાં પ્રાર્થના. પછી આગળ મહારાજે કહ્યું છે 180ના શ્લોકમાં કે માને રહિત રહેવું. મહારાજ ધરતી પર નિષ્કામ ધર્મ અને નિર્માણ ધર્મ પ્રસ્થાપિત કરવા માટે પ્રગટ્યા. પુરુષોત્તમ બોલ્યા પ્રીતિમાં લખ્યું છે કે અમારા ભક્તોએ ઘટમાં જ્યાં સુધી પ્રાણ રહે, એટલે કે શરીરમાં જ્યાં સુધી પ્રાણ રહે ત્યાં સુધી નિર્માનીપણું રાખવું. આગળ એવું લખ્યું છે પુરુષોત્તમ બોલ્યા પ્રીતિમાં કે નિર્માનીપણું જો ન હોય તો એક પણ ગુણો ટકતા નથી. વધુમાં મહારાજ લખે છે કે નિર્માનીપણાનું શસ્ત્ર ખૂબ સમર્થ છે. કદાચ ઇન્દ્રનું વજ્ર નિષ્ફળ જાય પણ નિર્માનીપણું ક્યારેય નિષ્ફળ ન જાય. આગળ બી લખ્યું છે મહારાજે કે ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ, એકાંતિક ધર્મની વાતો 5 વખત કરતો હોય દિવસમાં, નિરંતર ધ્યાન ધરતો હોય, ગ્રંથ મોઢે કરતા હોય, રામદાસ અને મુક્ત મુનિ જેવા સંતનો સમાગમ પણ કરતા હોય, પણ જો નિર્માનીપણું ના હોય તો સત્સંગમાં રહ્યો થકો પણ તેને અસુર કહેવાય. તો વિચાર કરીએ કે આટલી બધી જેનામાં ભગવાનને રાજી કરવાની ભાવના હોય પણ જો નિર્માનીપણું ના હોય તો એ વ્યક્તિ ક્યારેય ભગવાનની નજરમાં આવતો જ નથી. એ હંમેશા ભગવાનથી દૂર રહે છે. આપણને એવું વિચાર કરીએ કે અનેક પ્રકારના માન હોય છે. કોઈને પોતાની આવડતનું માન હોય, કોઈને પોતાની ગુણોનું માન હોય, ક્યારેક પોતાની ભણતરનું માન હોય કે દેહ કે રૂપનું માન હોય. ટૂંકમાં પોતાની પાસે જે સારું હોય એનું માન હોય. એ માન હંમેશા ભગવાન સાથેનો સંબંધ તોડાવે છે અને ક્યારેય બી આપણને ભગવાનથી દૂર કરી દે, ખબર ના પડે. અમેરિકામાં એક યુવકનો બહુ સરસ પ્રસંગ છે કે એ જ્યારે ઇન્ડિયામાં રહેતા ત્યારે યુનિવર્સિટી ફર્સ્ટ રહેતા
અને અમેરિકામાં આવ્યા ત્યાર પછી પણ યુનિવર્સિટીમાં રેન્કર, ખૂબ હોશિયાર, ટેલેન્ટેડ અને એકદમ સ્માર્ટ દીકરો. એ જ્યારે આવ્યો ત્યારે એના મંડળમાં ખાલી 25થી 26 યુવકો હતા અને ખૂબ દોડ્યો અને હા ગળથલ કરી અને એને કારણે 250નું મંડળ થયું. મંડળ જેમ જેમ વધતું ગયું તેમ તેમ એમની સ્વસારોપ ધીમે ધીમે વધતી ગઈ અને સાત્વિક અહંકાર પણ વધતું ગયું, જેના ફળ સ્વરૂપે વડીલોને બાયપાસ કરીને પોતે પોતાની સ્વતંત્ર રીતે વર્તતો થઈ ગયો. એટલે એક વખત ગુરુહરિ પ્રબોધજીવન સ્વામીએ બેસાડી અને ખૂબ સરસ સૂઝ આપતા કહ્યું કે આપણે આપણી અસ્મિતા વધારવા નથી આવ્યા, પણ સ્વામીજીનો સાથે બાપ દીકરાનો સંબંધ વધારવા આવ્યા છે. આપણે દાસત્વ વધારવા આવ્યા છે. આપણે સત્સંગ વધારવા નથી આવ્યા, પણ નિમિત્ત થઈને સેવા કરવા આવ્યા છે. અને આ વાતમાં આપણી ચૂક થાય છે. તો આ જે સરસ એમની સૂઝ આપી દીકરાને, ને જેના કારણે એને ખ્યાલ આવી ગયો કે હું ક્યાં નાપાસ થાઉં છું. અને જ્યારે બીજી તરફ બીજો પ્રસંગ વિચારીએ કે એક વખત ગુરુહરિ પાટણમાં પધરામણીએ ગયા હતા, ત્યારે કેનેડામાં નવસારીના 2 દીકરાઓ ભણે છે. એટલે ત્યાં એ જગ્યાએ ગુરુહરિ સાથે વિડીયો કોલમાં વાત થઈ. તો એ દીકરાઓએ પ્રાર્થના કરી કે હે સ્વામીજી, અમે ભણીએ તો છીએ, પણ અમને વાંચતા વાંચતા પણ માન આવી જાય છે, ક્રિયાયોગોનું માન આવી જાય છે. અમે જે વાંચીએ છીએ અને અમે યાદ રાખી શકીએ છીએ એનું માન આવી જાય છે. ત્યારે ગુરુહરિ આ વાત સાંભળી અને ખૂબ રાજી થાય છે અને કહે છે કે આપણને પોતાના માનનું અને દોષનું દર્શન થાય છે, એ આપણા પર કૃપા કહેવાય. પછી ખૂબ સરસ સૂઝ આપે છે અને કહે છે કે આપણે દરરોજ પ્રાર્થના કરવાની કે હે સ્વામીજી, હે મહારાજ, મારામાં રહીને લખનાર પણ તમે છો, મારામાં વાંચનાર પણ તમે છો, મારામાં બોલનાર પણ તમે છો, મારામાં ચાલનાર પણ તમે છો અને મારો શ્વાસોશ્વાસ પણ આપ જ છો, એવું અમને નિરંતર મનાવી દેશો. તો જ્યારે કળિયુગમાં આવા દીકરાઓનું આપણે દર્શન કરીએ ત્યારે ખ્યાલ આવે કે ગુરુહરિએ કેટલી ઓછા સામાન્ય રીતે સૂઝ આપી કે જેનાથી આપણે માન રહિત થઈ શકીએ. એવો જ એક બીજો પ્રસંગ છે કે યુકેમાં 2022માં એક અમરીશ ભક્તના ઘરે પધરામણી હતી. ત્યારે પૂજન અને હારવિધિ થઈ ગયા પછી એ ભક્તે સ્વામીજીને પ્રાર્થના કરી, હે સ્વામીજી, અમે સેવા તો ખૂબ કરીએ છીએ, પણ સેવા કર્યા પછી અમારા કોઈ વખાણ કરે એવી અપેક્ષા રહે છે. તો સ્વામીજી, તમે જે પ્રમાણે હરિપ્રસાદ સ્વામીજીની સેવા કે બીજા કોઈની પણ સેવા કરતા, એવી સેવા હું પણ કરી શકું એવા આશીર્વાદ આપો. ગુરુહરિ એમની આ નિખાલસ હૃદયની પ્રાર્થના સાંભળીને ખુશ થાય છે કે કેવા ખુલ્લા હૃદયથી વાત કરી શકે છે. અને પછી એમને કહે છે કે આપણે એવી પ્રાર્થના કરવાની કે હે સ્વામીજી, મારે તો નિમિત્ત થઈને સેવા કરવી છે, મારે તો કેવળ નિમિત્ત થઈને આપને જ રાજી કરવા છે. પછી કહ્યું કે નિમિત્ત એટલે શું? નિમિત્ત થવું એટલે કે શું? કે બધી સેવા આપણે કરીએ છતાં પણ સ્વામીજી કરાવે છે એટલે થાય છે, એ આપણે માનવું, એનું નામ નિમિત્ત. તો નિમિત્ત થઈને જ્યારે આપણે કોઈ પણ સેવા કરીએ ત્યારે આપણને કર્તૃત્વપણાનું જાણપણું છે એ ક્યારેય રહે નહીં અને ક્યારેય આપણી પાસે માન ઊભું ન રહી શકે. મધ્ય 41 જે માનરૂપી હાડકાનું જે વચનામૃત છે એને સમજાવતા સ્વામીજી એક વખત ખૂબ સરસ વાત કરે છે કે જ્યારે જ્યારે બી આપણને માનના સંકલ્પ ઉઠે ત્યારે આપણે આ 4 વાતને વિચારવી. પહેલું કે મારે દુઃખરૂપ એવું માન મારે ક્યારેય જોઈતું નથી. બીજી વાત એ વિચારવાની કે હે મહારાજ, તમે કેવા રાખ થઈને વર્તો છો અને હું કેવો પટલ થઈને વર્તો છું, માટે મારામાં કાંઈ બરકત નથી છતાં હું પટલ થઈને વર્તું છું, માટે મને નિર્માની થવા માટે બળ આપો. ત્રીજી વાત, અક્ષર પુરુષોત્તમ ઉપાસનાની જે તત્વજ્ઞાન છે એ તત્વજ્ઞાન નિજાત્માનમ બ્રહ્મરૂપમ, એનો જે સાર છે ટૂંકમાં કે હું કાંઈ નહીં, તારે લઈને હું. અને ચોથી વાત એ વિચારવાની કે હે મહારાજ, મારામાં કાંઈ જ નથી છતાં મને માનની કેવી ઈચ્છા રહે છે અને તમે તો કેટલા સંપૂર્ણ છો અને તમને માનની ઈચ્છા નથી.
અમારામાં બરકત નથી, છતાં માનને ઈચ્છીએ છીએ. આ જ્યારે આપણે વિચાર કરીએ ત્યારે આપણા જીવનમાં માનરૂપી જેને કહી શકાય કે દૂષણ છે એ ધીરે ધીરે ઓછું થતું જાય. એવું કહે છે ને કે જેના ભગવાન નિર્માની એના ભક્તને સિદ્ધને જોઈ રે માન. આપણને બધાને ખ્યાલ છે કે 2015 કેનેડામાં જ્યારે સ્વામીશ્રીનો ભક્તિ તુલા થઈ ત્યારે ગુરુહરિ પ્રબોધજીવન સ્વામીજીની અપાર અદ્ભુત ગુરુ ભક્તિ અને અથાગ દાખલાના ફળ સ્વરૂપે આ જ શક્ય બન્યું હતું. બાકી એવી કોઈ પોઝિશન જ નહોતી, એવી કોઈ કેપેસિટી જ નહોતી કે ભક્તિ તુલા થઈ શકે. પણ ગુરુહરિ એવો ભક્તો પાછળ એવો ગરજ અને ધીરજથી દાખલો કર્યો જેના કારણે આ ખૂબ શક્ય થઈ શક્યું. ભક્તિ તુલા થયા પછી જનકભાઈ જ્યારે આભાર વિધિ કરવા ઊભા થયા ત્યારે તરત જ ગુરુહરિ એમની પાસે પહોંચે છે અને કહે છે કે આ બધું જ ભક્તિ કેવળ સુઘ્નેય સ્વામી હતા એટલે થઈ શક્યું છે, એટલે મારું નામ તમારે ક્યાંય બોલવાનું નથી, અને જો મારું નામ તમે ક્યાંય પણ બોલ્યા તો હું આખી જિંદગી તમારી સાથે નહીં બોલું. આ છે ગુરુહરિની અસ્તિત્વ અને વ્યક્તિત્વ રહિતની જે અવસ્થા, જેને કહેવાય ને કે જેની પાસે બધું જ છે અને જેને માન જોઈતું નથી, એવી અવસ્થા. પછી ન્યૂઝીલેન્ડમાં ગયા વર્ષે 2023માં જ્યારે ગુરુહરિ પધાર્યા હતા ત્યારે કીવીનું એક મોટું ફાર્મ માં ગુરુહરિએ પધાર્યા હતા અને એમના જે ઓનર છે સુધીરભાઈ સાંગાણી એમના ઘરે પધરામણી હતી. ત્યારે સ્વામીજી ગુરુહરિ જ્યાં બેઠા હતા એ સોફો ઊંચો હોવાથી સેવકોએ પગ નીચે મૂકવા માટે એક તકિયો મૂક્યો, ઓશીકું મૂકી આપ્યું. અને જ્યારે સોફા પરથી ઊભા થયા ત્યારે ગુરુહરિએ પોતે જ નીચા નમી અને તકિયો લઈ અને બાજુ પર મૂકી દીધો. આ જે વાત છે એ સુધીરભાઈએ જોઈ તો એમની વિનમ્રતાથી એમને ખૂબ પ્રભાવિત થઈ ગયા અને એમણે ગુરુહરિને કહ્યું કે તમારી તો કેટલી બધી મોટી પોસ્ટ છે, છતાં તમારા જીવનમાં કેટલી સાદગી અને નમ્રતા છે. ઇન્સ્ટન્ટ ગુરુહરિએ કહ્યું કે અમારી તો કોઈ પોસ્ટ જ નથી. તો આ છે હુંમાંથી તું, જેને કહી શકે કે તારે લઈને હું, એટલે કે હું કાંઈ જ નથી, મારી કોઈ પોસ્ટ જ નથી. એ છે નિર્માનીપણાની વાત. એવો જ એક બીજો પ્રસંગ જે આપણે વિચારીએ કે બેંગ્લોરમાં જ્યારે રઘુભાઈના ઘરે ગુરુહરિની પધરામણી હતી, એમને ત્યાં રહેવાનું હતું, ત્યારે એમણે નિરંજન સ્વામીને પૂછ્યું કે સ્વામીજીનો શું પ્રોટોકોલ છે. ત્યારે આ વાત જ્યારે સ્વામીજીને ગુરુહરિને વાત કરી ત્યારે ગુરુહરિએ કહ્યું કે આપણો તો કોઈ પ્રોટોકોલ જ નથી, આપણો પ્રોટોકોલ એક જ કે જ્યાં ત્યાં જેવું તેવું જ્યારે ત્યારે જેમ તેમ. આ છે નિર્માનીપણાનું દર્શન કે જેનો કોઈ પોતે સર્વોચ્ચ સ્થાન પર હોવા છતાં એને પોતાનો કોઈ પ્રોટોકોલ નહીં. એવો જ બીજો એક પ્રસંગ છે કે એક વખત બ્રહ્મવિહારી સ્વામી લંડન મંદિરનો મેપ લઈ અને એવીડી પધાર્યા હતા ગુરુહરિને દેખાડવા માટે. એ મેપ એટલો બધો મોટો હતો કે એને મૂકવા માટે મોટું ટેબલ જોઈએ, એટલે સેવકો મોટું ટેબલ શોધવા માટે બહાર ગયા અને ગુરુહરિ આ જોયું કે આ લોકો ટેબલ શોધી રહ્યા છે, એટલે ગુરુહરિ તરત જ નીચે બેસી ગયા. આ જોઈને બ્રહ્મવિહારી સામે કે સ્વામી સ્વામી નીચે નહીં, ટેબલ આવે છે. તો તરત જ સ્વામીજી કે ગુરુહરિ કહે છે કે હરિધામ હતા ત્યારે આપણે નીચે જ બેસતા હતા ને. આ છે જેને પદ અને પ્રતિષ્ઠાનું કોઈ જાણપણું ના હોય, એનું માન ન હોય, એ જ હંમેશા નાના થઈને જીવી શકે છે. એવો જ એક બીજો પ્રસંગ જોઈએ કે એક વખત ધરમપુરમાં શ્રીમદ રાજચંદ્રના આશ્રમમાં ગુરુહરિ સંતો સાથે પધાર્યા હતા. ત્યારે ત્યાંના જે મુખ્ય શિષ્ય છે નેમીજી, એ આશ્રમના દરેક ખૂણાની વિઝિટ કરાવી રહ્યા હતા. ત્યારે ગુરુહરિએ નેમીજીને કહ્યું કે આ અમારા શાશ્વત સ્વામી છે એ એગ્રીકલ્ચરમાં ગોલ્ડ મેડાલિસ્ટ છે અને આ પ્રભુ દર્શન સ્વામી છે એ બાયોટેકનોલોજીમાં પ્રોફેસર હતા. ત્યારે નેમીજી ખૂબ સરસ વાત કહે છે કે હા સ્વામીજી,
તમારા સંતો બહુ સ્કોલર અને ભણેલા ગણેલા છે. તરત જ ગુરુહરિ કહે છે, હા અમારા સંતો ભણેલા ગણેલા છે, પણ હું બહુ અભણ છું. મૂળ અક્ષર બ્રહ્મ અને બ્રહ્માંડની મહાસત્તા કે જેના કારણે દરેકને બુદ્ધિશક્તિ મળતી હોય અને કંઈક લૌકિક જગતનું ભણતર ભણી શકતા હોય, એ જ પોતે આટલા મોટા લેવલથી 0 લેવલ પર આવી જાય, એ પોતે કેટલા નિર્માણીપણે વર્ત્યા, કે આ એમની કેવી ગુણાતીત સાધુતા, અને આ ગુણાતીત સાધુતામાં આપણે પણ જીવવું છે. જ્યારે માનરૂપી જે દૂષણની વાત વચનામૃતમાં બી આપણે વાંચીએ તો ખબર પડે કે જે માનને કારણે આપણે અરસપરસ આત્મીયતા નથી રાખી શકતા, જે માનને કારણે ભગવાન સાથેનો સંબંધ તૂટી જાય છે, જે માનને કારણે આપણે નિરંતર નાપાસ થયા રાખીએ છીએ. માનના દૂષણ વિશે વચનામૃતમાં ઘણી વાતો લખી છે. લોયા 14માં લખ્યું છે કે જે માની હોય તે પોતાથી મોટો હોય એની પાસે હંમેશા સ્તબ્ધપણે રહે અને હલકો થઈને એની સેવામાં આવી ન શકે. સારંગપુર 8માં લખ્યું છે કે જો માન હોય તો એમાં ઈર્ષા, ક્રોધ, અસૂયા અને મત્સર જેવા જે દૂષણ છે એ પણ માનને લઈને આવે છે. ત્યારે માનરૂપી જે રાક્ષસ છે એને દૂર કરવા માટે, એનાથી ઉપર ઉઠવા માટે પણ મહારાજે વચનામૃતમાં વાત કરી છે કે જે ભગવાનનું અને સંતનું અતિશય મહાત્મ્ય જાણતો હોય એનામાં માન ન આવે. એવી રીતે સ્વામીની વાતોમાં પણ લખ્યું છે કે જે પ્રગટ ભગવાનનું અક્ષરધામ અને એમના મુક્તોનું સર્વોપરી મહાત્મ્ય સમજે તો એનામાં સૂક્ષ્મ પ્રકારનું માન પણ ન રહે. તો આમ જો આપણે પ્રથમ 67 પ્રમાણે ખૂબ આપણા ગુણાતીત પુરુષોના નિર્માણીપણાના પ્રસંગોમાં ડૂબી અને એમને જ આગળ રાખીને અને ખૂબ અનુતાપ અને પરિતાપ કરીને અંતરથી પોકાર કરીએ તો માન ક્યારેય જતું રહે ખબર ન પડે. ભક્તોના ગુણગાન ગાઈએ અને આપણી જાતને હંમેશા ન્યૂન માનીએ તો પણ માન જતું રહે. અને સ્વામીશ્રીએ તો આપણે વર્ષોથી ખ્યાલ છે કે દાસના દાસ થવાની આલેખ જગાવી કે જેમ જેમ તમે જેમ દાસ થતા જાઓ તેમ અહંકાર ઉપર છીણી ફરતી જાય, એટલે કે અહંકાર ઓછો થતો જાય. તેમ એ રીતે આપણે જોઈ શકીએ કે મહિમા અને દાસત્વ એ માનનું મારણ છે અને મહિમા સમજવાનું કારણ તેવા ભગવદીનો પ્રસંગ છે. અને એટલા માટે 2 સારા સાધુને 4 સારા હરિભગત સાથે આપણે જીવ જોડીએ તો ખરેખર આપણે મહિમામાં ડૂબી શકીએ અને સાથે સાથે આપણે માનથી પણ ઓવરકમ થઈ શકીએ. આવો સર્વોપરી સંબંધ, આવા સર્વોપરી ભગવાન, આવા સર્વોપરી ભક્તો જ્યારે મળ્યા છે ત્યારે અત્યારે તો મોતીનો ચારો ચરવાનો યુગ છે. એક પ્રસંગ છે હરિનમન પ્રદેશના અભિભાઈ કે જે CA થયા ત્યાર પછી એમને જોબ માટે એપ્લિકેશન આપી. તો એક બહુ સારી મોટી કંપનીમાં એ જાય છે ઇન્ટરવ્યૂ માટે. બીજા બધા ઇન્ટરવ્યૂ આપવાવાળા હતા એ પોતે શૂટ અને ટાઈમાં ગયા હતા, જ્યારે અભિભાઈ પોતે અમરીશ ડ્રેસમાં અને અમરીશનો જે બેજ છે એ પહેરીને ગયા હતા. જ્યારે ઇન્ટરવ્યૂ લેવાયો ત્યારે સામેવાળાને થયું કે આ બેજ શું છે, પૂછે છે આ બેજનો મોટો શું છે. ત્યારે કહે છે કે આ મારા ગુરુહરિએ મને અમરીશની દીક્ષા આપી છે અને એનો મોટો છે હું માંથી તું, એટલે કે ઈગોમાંથી ઈગોલેસ તરફની યાત્રા. આ સાંભળીને એ લોકો ખૂબ પ્રભાવિત થઈ જાય છે અને બીજા કોઈ ક્વેશ્ચન ન પૂછતા આ ભાઈને સિલેક્ટ જ કરી લે છે. તો આપણા અત્યારના હરિપ્રબોધમના સમાજના ભક્તો પણ એવા છે કે હું માંથી તુંની યાત્રા કરી રહ્યા છે. એવા જ એક સણિયાના ભક્ત છે કે જેમણે કરોડોની જમીન મંદિર માટે ભેટમાં આપી અને ત્યારે એમણે કહ્યું હતું કે તમે મારું નામ ક્યારેય જાહેરમાં નહીં કહેતા. આ છે માન રહિતની અવસ્થા. તો ખરેખર આપણા હરિપ્રબોધમમાં એવા ભક્તો એવા આપણને આદર્શરૂપ છે કે હંમેશા આપણને માન રહિત જીવવાની આપણને પ્રેરણા આપતા રહે છે. આપણા સૌના સર્વોચ્ચ ભગવદી સ્થાને પરમ પૂજ્ય સર્વેશ્વર છે કે જેમના જીવન તરફ પણ આપણે જો જોઈએ તો કેવળ ધીરજ અને મીઠાશ
ભર્યું એમનું જીવન લાગે. સર્વોચ્ચ સ્થાન અને સામર્થ્ય છતાં પણ પોતે ક્યારેય એકલા નિર્ણય ના લે. સૌ વડીલોને આગળ રાખી અને સુરત ભાવથી ઉઠાવ લે. પુરુષોત્તમ બોલ્યા, પ્રીતેમાં લખ્યું છે કે નિર્માનીપણું, ધીરજ અને ક્ષમા આ 3 ગુણ જેમાં હોય એને ત્રિગુણાતીત જાણો. તો પૂજ્ય સર્વેશ્વરની અંદર આપણને આનું નિરંતર દર્શન થાય. એવા જ આપણા ભગવદી માવતર પૂજ્ય સૌરભ, પૂજ્ય સ્મિતલ અને પૂજ્ય શ્રેયસના જીવન તરફ વિચારીએ તો કેવળ નાના બનીને, ખૂબ જ છુપાઈને અને ખૂબ જ અબૂધ બનીને આપણા સાથે રહે છે. એવા આપણા વડીલ માવતરો પૂજ્ય સાગર, પૂજ્ય સાહજિક, પૂજ્ય સર્વમંગલ, પૂજ્ય સહજ, પૂજ્ય સર્વજીત, પૂજ્ય સાધુરામ દીદી, આ બધાના જીવનમાં બી આપણે જોઈએ તો એ લોકો નિરંતર નાના થઈને જીવવામાં એ લોકોને ખૂબ આનંદ આવતો હોય છે. હે ગુરુહરિ, આપની ગરજ અને ધીરજ, આપના પ્રીતિ અને પરાભક્તિમાં અમે નિરંતર ડૂબેલા રહીએ. અમારા જીવનના કેન્દ્ર સ્થાને કેવળ આપ જ રહો. ભક્તિ અને વિશ્વાસરૂપી ધીરજનું બળ લઈને આપની ઈચ્છા એ જ અમારો આનંદ, એવા સંતોષયુક્ત અને ભગવાન ભગવદી અને ભક્તો આગળ કેવળ માન ટળે ભાવે રહીએ અને એવું જીવન જીવવા માટે અમને ખૂબ ખૂબ બળ મળે, એ જ આપના સૌના ચરણોમાં અંતરની પ્રાર્થના. જય સ્વામિનારાયણ.